નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું કે તમે તંદુરસ્ત હશો. ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને ફિઝિક્સની અંદર એમસીક્યુમાં તકલીફ પડતી હોય છે. તો આ એમસીક્યુમાં તકલીફને દૂર કરવા માટે આપણે માત્ર ને માત્ર એમસીક્યુ માટેની એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેમાં તમને મોસ્ટ આઈએમપી એમસીક્યુ જે છે બોર્ડ માટેના મળવાના છે. સાથે સાથે આની અંદર જે પેપર સોલ્વ કરાવવામાં આવશે તમામ પેપર માસ્ટર પેપર, એક પ્રશ્ન જબરદસ્ત, એકથી એક પ્રશ્ન તમને ખૂબ સરસ જોવા મળશે. બોર્ડ માટેના આઈએમપી પ્રશ્ન છે. દરેક પ્રશ્નને સંપૂર્ણપણે ડિટેલમાં આપણે ભણવાના છીએ. અને આજે માસ્ટર પેપરની સિરીઝ પૂરી થશે ત્યારબાદ તમે એમાં 50માંથી 50 માર્ક્સ એમસીક્યુમાં લાવી શકશો. તો આપણે શરૂ કરીએ. પહેલું પેપર માસ્ટર પેપર, જેનો પહેલો જ પ્રશ્ન છે, એક બિંદુ વિદ્યુતભાર પ્લસ ક્યુ અલગ કરેલા કોઈ વાહક સમતલથી કેટલા અંતરે છે બાળકો? ડી જેટલા અંતરે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? એક સમતલ બનાવો. સમતલ બનાવી દીધો સર? ઓકે. હવે તેમાં શું કીધું? એક વિદ્યુતભાર પ્લસ ક્યુ જે સમતલથી ડી જેટલા અંતરે છે. માનો કે આ બાજુ આપણે પ્લસ ક્યુ વિદ્યુતભારને મૂકી દઈએ, જે અહીંથી કેટલા અંતરે છે? ડી જેટલા અંતરે છે. ઓકે સાહેબ. હવે શું કીધું? તો કે સમતલની બીજી બાજુ, એટલે કઈ બાજુ? આ બાજુ બિંદુ પી આવેલું છે. એટલે માનો કે હાલો આને નામ આપણે આપી દઈએ બિંદુ પી. તો બિંદુ પી પાસે ક્ષેત્રની દિશા આપણે મેળવવાની છે. તો જો અહીંયા કયો વિદ્યુતભાર છે બાળકો? પ્લસ ક્યુ. તો એની આજુબાજુ કેવો વિદ્યુતભાર બનશે? તો કે સાહેબ માઇનસ વિદ્યુતભાર બને. તો કે અહીંયા માઇનસ માઇનસ માઇનસ, એટલે સમતલની સપાટી ઉપર ઋણ વિદ્યુતભાર જમા થશે. હવે સમતલની એક સપાટી ઉપર ઋણ વિદ્યુતભાર હોય તો બીજી સપાટી ઉપર કેવો વિદ્યુતભાર બનશે? ધન વિદ્યુતભાર બનશે. કેવો વિદ્યુતભાર બનશે? ધન વિદ્યુતભાર બનશે. હવે આપણને ખબર છે ધન વિદ્યુતભારથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ ઉદ્ભવે છે અને આ રીતે ગતિ કરે છે. તો આ થશે આપણું વિદ્યુત ક્ષેત્ર. ઓકે સાહેબ. તો આ જે ઊભી લાઈન છે એ કોણ છે સાહેબ? આને કહેવાય આપણે સમતલ નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? સમતલ. આ જે છે સમતલની સપાટી એવું લાગે છે, એને દૂર કરી દઈએ. હવે જો આ જે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ છે એ સમતલથી ક્યાં જાય છે? દૂર જાય છે. તો લખો અહીંયા સમતલથી ક્યાં જાય છે? દૂર તરફ. ઓકે. તો એવા દૂર તરફના બે ઓપ્શન છે, સમતલથી દૂર અને દૂરવાળા બે ઓપ્શન છે. પરંતુ હવે ચેક કરવાનું સમતલને લંબ રૂપે છે કે ત્રિજ્યાવર્તી દિશામાં છે. તો આપણે એક નિયમ ખબર છે કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્ર સમતલને લંબ રૂપે હોય છે. ક્યાં હોય? લંબ રૂપે હોય છે. માનો કે આ જે લાઈન છે એને આપણે અહીંયા પાછળ ખેંચી લઈએ, અહીંયા સુધી, આમ આ રીતે આમ. તો જો અહીંયા જે ખૂણો બને છે બે વચ્ચે, એ કેટલા ડિગ્રીનો બાળકો ખૂણો બને છે? 90 ડિગ્રીનો. તો જે 90 ડિગ્રી છે એને આપણે શું કહીએ છીએ? લંબ. તો કયો ઓપ્શન આમાં સાચો આવશે? સમતલને લંબ દિશામાં અને સમતલથી દૂર. એટલે ઓપ્શન કયો આવશે? એ. આશા રાખું કે તમને પહેલો પ્રશ્ન ખૂબ સરસ રીતે સમજાઈ ગયો હશે. તો આપણે બીજા પ્રશ્નમાં જઈએ. ચાલો, બીજો પ્રશ્ન કે આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે, જેમાં એક વિદ્યુત ડાયપોલ એટલે કોણ? પી રાખેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન જે છે સત્ય છે આપણે નક્કી કરવાનું છે. તો જો તમને આ એરો જે દેખાય ને એ શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. કોણ છે? વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે સાહેબ. તો આમાં તમને થોડુંક અજુગતું લાગે કે અહીંયા જે બે વિદ્યુત ક્ષેત્રની રેખા છે એની વચ્ચેનું અંતર અને અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર છે એની વચ્ચેનું અંતરમાં કંઈ તમને ફરક લાગે છે? તો કે હા સાહેબ, આ જે છે એ નજીક લાગે છે. કેવી છે? નજીક. આ એકબીજાથી કેવી લાગે છે? દૂર લાગે છે. ઓકે. તો આપણે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા ભણ્યા હતા
કે જો વિદ્યુત ક્ષેત્ર ખૂબ નજીક હોય, વિદ્યુત ક્ષેત્રની રેખાઓ કેવી હોય? પાસે હોય. વિદ્યુત ક્ષેત્રની રેખાઓ નજીક હોય તો વિદ્યુત ક્ષેત્ર બાળકો કેવું હોય? પ્રબળ હોય. વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. તો એનો મતલબ શું થાય? કે એનો મતલબ એવો થાય કે આ જે ભાગ છે, આને હું અત્યારે દૂર કરી દઈએ આપણે, તો આ જે ભાગ છે, આ ભાગની અંદર વિદ્યુત ક્ષેત્રની રેખાઓ નજીક છે, એટલા માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્ર કેવું હશે બાળકો? પ્રબળ હશે. અહીંયા વિદ્યુત ક્ષેત્રની રેખાઓ દૂર છે, એટલા માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? નિર્બળ હશે. વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? નિર્બળ હશે. હવે જો જ્યાં વધારે વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં બળ પણ કેવું લાગે? વધારે. કેવી રીતે સાહેબ? તો F બરાબર QE પરથી વિદ્યુત ક્ષેત્ર જો વધે તો બળ શું થશે? વધે. હવે તમે ચેક કરો, અહીંયા માઇનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ. તો આ જે ડાયપોલ છે એમાં આ જે બાજુ છે એને ડાબી બાજુ કહેવાય, આ જે બાજુ છે એને જમણી બાજુ કહેવાય. તો ડાબી બાજુ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? પ્રબળ છે. વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય તો ડાબી બાજુ બળ પણ કેવું લાગશે? પ્રબળ લાગશે. તો આપણો જે ડાયપોલ છે એ કઈ તરફ બળ અનુભવશે? તો કે ડાબી તરફ બળ અનુભવશે. ચલો નેક્સ્ટ. જો સરસ મજાનો પ્રશ્ન. 4 ગુણ્યા 10 ની પાવર -9 કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાક માત્રા આપેલી છે. કોણ આપેલા છે? પી આપેલા છે, જેને આપણે ડાયપોલ મોમેન્ટ કહીએ છીએ. 4 ગુણ્યા 10 ની પાવર -9 કુલમ ઇન્ટુ મીટર ધરાવતી એક ડાયપોલ 5 ગુણ્યા 10 ની પાવર 4 ન્યૂટન પર કુલમનું માન ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં છે. આનું વિદ્યુત ક્ષેત્ર બાળકો કેટલું આવશે? ઈ બરાબર 5 ગુણ્યા 10 ની પાવર 4 ન્યૂટન પર કુલમ્બ. હવે કેટલા ડિગ્રીની ખૂણો બનાવે છે? તો કે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો થીટા બરાબર કેટલા ડિગ્રી બાળકો આવશે? 30 ડિગ્રી આવશે. તો હવે શું કરવાનું આપણે? તો કે આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન એટલે શું થશે? મૂલ્ય. તો મૂલ્ય માટેનું સૂત્ર ટોર્ક બરાબર થશે પીઈ સાઇન થીટા. શું થાય? પીઈ સાઇન થીટા. હાલો પી ની કિંમત મૂકો તો 4 ગુણ્યા 10 ની પાવર -9, ની કિંમત છે 5 ગુણ્યા 10 ની પાવર 4 અને સાઇન 30 ની કિંમત બાળકો કેટલી થશે? 1/2. હવે આમાં કઈ ઉડે? તો કે હા સાહેબ ઉડવો, ઘણું બધું ઉડાડી શકીએ. ઢુસુમ ગયા. તો અહીંયા કેટલા આવશે? 2. તો 5 દુને 10 ગુણ્યા 10 ની પાવર 9 માંથી 4 જે કેટલા વધશે? -5. એક ઘાતને આપણે ઘટાડી દઈએ તો 10 ની પાવર કેટલી આવશે? -4 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આપણને કોનું મૂલ્ય મળી ગયું? ટોર્કનું મૂલ્ય મળી ગયું. ચાલો કયો ઓપ્શન આવશે? 10 ની પાવર -4 એટલે ઓપ્શન એ. નેક્સ્ટ. સરસ મજાનો પ્રશ્ન કે આકૃતિમાં વિદ્યુત ભાર રચનાને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલી છે. આ પરથી આપણે શું કહી શકીએ? એ મેળવવાનું છે. તો જો એક વસ્તુ આપણને ખબર છે કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર હોય ને, કેવો વિદ્યુત ભાર? પ્લસ ક્યુ વિદ્યુત ભાર. તો એના કારણે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ હંમેશા બહારની તરફ હોય. વિદ્યુત ક્ષેત્રની રેખાઓ બહારની તરફ હોય છે. જેમ કે એની આકૃતિ એક બનાવી દો તમને, તો થોડોક આપણને અંદાજ આવે કે માનો કે આપણે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર રાખી દઈએ તો એના કારણે જે વિદ્યુત ક્ષેત્ર બને છે હંમેશા ક્યાં બને? આ રીતે બહારની તરફ બને. અને જો ઋણ વિદ્યુત ભાર હોય, ઋણ એટલે કોણ? માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય તો એના કારણે ક્યાં હોય? તો કે વિદ્યુત ભાર જે છે એની દિશામાં એટલે કે અંદરની તરફ હોય. તો જો અહીંયા આપણી પાસે 2 વિદ્યુત ભાર છે. કેટલા બાળકો છે? 2 વિદ્યુત ભાર. એક કોણ? પ્લસ અને બીજો કોણ? સોરી Q1 અને Q2. હવે Q1 માંથી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ નીકળે છે, બહારની તરફ નીકળે છે ને, એવું દેખાય તમને? જો આ એરા છે એ શું દેખાડે? બહારની તરફ જાય છે. Q2 માંથી ને ક્યાં જાય છે? બહારની તરફ જાય છે. તો આનો મતલબ શું થયો? તો કે આવી આકૃતિ બનશે. એનો મતલબ કે બંને વિદ્યુત ભાર કેવા છે? ધન છે. હાલો એક
મુદ્દો આપણને ખબર પડી કે બંને વિદ્યુત ભાર બાળકો કેવા છે? ધન. એટલે Q1 અને Q2 ધન છે. આમાંથી કઈ ઓપ્શન આવી શકે? તો ઓપ્શન એ અથવા તો બી આવી શકે. હવે ચેક કરવાનું Q1 નું મૂલ્ય વધારે છે કે Q2 નું મૂલ્ય વધારે છે. તો એ કેમ નક્કી થાય સાહેબ? તો એની વિદ્યુત ક્ષેત્રની સંખ્યા ઉપરથી જેની સંખ્યા વધારે એનું મૂલ્ય વધારે. તો અહીંયા એક મુદ્દો પાછો લખો. જે વિદ્યુત ભારમાંથી વધારે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ બહાર નીકળે તો તેનું મૂલ્ય વધારે હોય. કેવું હોય? વધારે હોય. તો ચેક કરો તો આમાં કોનું મૂલ્ય આપણને વધારે જોવા મળશે? Q1 નું કે Q2 નું? તો કે સાહેબ Q1 માંથી વધારે વિદ્યુત ક્ષેત્રની રેખા નીકળે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આમાંથી માત્ર 4 જ આવે. તો કોનું મૂલ્ય બાળકો વધારે થયું? તો કે Q1 નું. તો Q1 નું મૂલ્ય જે છે એ Q2 કરતા કેવું હશે? વધારે. તો કયો બાળકો ઓપ્શન આવશે? ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. નેક્સ્ટ. ઓહો, દર વર્ષનો લગભગ મોસ્ટ આઈએમપીમાં આઈએમપી પ્રશ્ન. તમે પીવાયક્યુ ચેક કરશો ને લગભગ આ પ્રશ્ન તમને મળશે. કોઈ પદાર્થ પર N1 જેટલા કોણ રહેલા છે? ઇલેક્ટ્રોન. N2 જેટલા કોણ રહેલા છે? પ્રોટોન. તો શું મેળવવાનું કીધું આપણને? કુલ વિદ્યુતભાર મેળવો. અરે સાહેબ આ કેવી રીતે મેળવવું? તો તમે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ભણ્યા છો? તો કે હા સાહેબ. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ પરથી આપણે શું લખી શકીએ? તો કે Q બરાબર Ne. Q બરાબર, હવે જો અહીંયા કોણ છે? ઇલેક્ટ્રોન છે. તો અહીંયા લખો ઇલેક્ટ્રોન માટે. પ્રોટોન છે તો પ્રોટોન માટે પણ લખો. તો શું થશે? QE બરાબર QP. હવે આપણને ખબર Q બરાબર શું થાય? Ne થાય. તો કે હા. હવે જો ઇલેક્ટ્રોન માટે કેટલા ઇલેક્ટ્રોન છે? ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે N1. તો અહીંયા આવશે N1. હવે ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુતભાર બાળકો કેવો હોય? માઇનસ હોય. તો કે હા. હવે પ્રોટોનની સંખ્યા કેટલી છે? N2. પ્રોટોન ઉપર વિદ્યુતભાર કેવો હોય? પ્લસ. આમાંથી કોમન કાઢી લો. તો કે E કોમન આવશે. હાલો E ને કોમન કાઢી લઈએ. કૌંસમાં કોણ વધે? N2 માઇનસ N1. Q બરાબર N2 માઇનસ N1 ગુણ્યા E. એટલે ઓપ્શન કયો આવશે? સી. નેક્સ્ટ. છઠ્ઠો દાખલો ખૂબ સરસ દાખલો છે. જેમાં આપણને શું કીધું? એક વિદ્યુત ડાયપોલના કારણે x જેટલા અંતરે, જ્યાં x ની કિંમત જે છે એ કરતાં કેવી છે? ખૂબ જ વધારે છે. અને વિષુવરેખા પર y અંતર, એટલે y ની કિંમત એ કરતાં કેવી છે? ખૂબ જ વધારે છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી કીધી છે? સમાન. તો x અને y નો ગુણોત્તર મેળવો. તો સૌથી પહેલા એક કામ કરું, હું અહીંયા x અક્ષ માટે વિદ્યુત ક્ષેત્ર લઈ લો, પછી વિષુવરેખા માટે લઈ લો, અને ખૂબ વધારે અંતર માટે આપણને કીધેલ છે. તો આપણે શું લખશું? તો કે 2 kp છેદમાં કેટલા અંતરે છે? x જેટલા અંતરે, એટલે આ x નો ઘન. આ સમીકરણ 1 તૈયાર થઈ ગયું. એ જ રીતે એ વિષુવરેખા માટે એના માટે સૂત્ર આવે માઇનસ kp છેદમાં કેટલા અંતરે છે? તો કે y જેટલા અંતરે, એટલે y ઘન. સમીકરણ નંબર 2. હવે તમને એમ થાય એકમાં પ્લસ આવે છે, એકમાં માઇનસ આવે છે. તો આ માઇનસની નિશાની જે છે ને વિરુદ્ધ દિશા દેખાડે. આવો પ્રશ્ન પૂછાય છે બોર્ડમાં કે વિષુવરેખા ઉપર વિદ્યુત ડાયપોલ એટલે P અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો કે વિરુદ્ધ દિશા છે, એટલે બાળકો થીટા કેટલો બનશે? 180. અને અહીંયા પ્લસ છે એટલે એક જ દિશામાં હોય. તો અહીંયા થીટા બરાબર કેટલા ડિગ્રી બનશે? 0 ડિગ્રી. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. અત્યારે આપણે અહીંયા માઇનસની નિશાની જે છે એને અવગણતા બંનેનો શું લેવાનું કીધું છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે. તો હાલ એ બંનેને આપણે સમાન કરી દઈએ.
ચાલો ઈ અક્ષ બરાબર ઈ વિષુવરેખા ઈ વિષુવરેખા. હાલો ઈ અક્ષ આપણને કેટલા મળ્યા તો કે 2kp છેદમાં એક્સ ઘન બરાબર kp છેદમાં કોણ આવશે વાય ઘન. કેપી કેપી ઉડી ગયા. એક્સ ઘનને હું કરતા બનાવું તો વાય ઘન ક્યાં આવશે આ બાજુ આવશે. આવે કે ન આવે તો કે હા સાહેબ. તો બનાવી નાખો. હાલો શું આવશે છેદ છે એને અંશમાં લઈ જાઓ અંશ છે એને છેદમાં લઈ જાઓ તો એક્સ ઘન છેદમાં કેટલા આવશે 2 બરાબર વાય ઘન છેદમાં કેટલા આવશે 1. હાલો પડી ગઈ ખબર કે ન પડી. તો જેમાં આપણને શું કીધું છે બંનેનો ગુણોત્તર લેવાનું કીધું. કોનો એક્સ અને વાય નો ગુણોત્તર શું થશે. તો એક્સ ને કરતા બનાવો તો એક્સ ઘન છેદમાં કોણ આવશે વાય ઘન. કોણ આવે એક્સ ઘન છેદમાં વાય ઘન. તો એક્સ ઘનને હું કરતા બનાવું 2 ક્યાં આવશે અંશમાં 1 ક્યાં આવે છેદમાં. હાલો એક્સ ને બનાવી દીધા કરતા. તો અહીંયા જે ઘન છે એને આપણે દૂર કરી દીધા. આ બાજુ શું આવે ઘનમૂળ આવશે. ઓકે હાલો કરી દો દૂર. તો એક્સ ના છેદમાં વાય બરાબર અહીંયા કોણ આવશે 2 અને એનું શું આવશે બાળકો ઘનમૂળ. તો આને આ રીતે લખી શકાય કે ઘનમૂળ એટલે કોણ આ 2 નું ઘનમૂળ એટલે અહીંયા 3 અને છેદમાં કોણ આવશે 1 એટલે ઓપ્શન કયો આવશે સી ઓપ્શન ઇઝ કરેક્ટ. ચાલો ખબર પડી ગઈ. નેક્સ્ટ 7મો દાખલો. આર ત્રિજ્યા ધરાવતી ગોળીય કવચ પર જો સૌથી પહેલા શું કીધું કવચ બનાવી દઈએ આપણે. આ ગોળીય કવચ ઓકે જેની ત્રિજ્યા બાળકો કેટલી છે આર જેટલી ત્રિજ્યા છે. આર જેટલી ત્રિજ્યા. ગોળીય કવચનું વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે કેવી રીતે બદલાય છે આપણે મેળવવાનું છે. તો સાવ સહેલો પ્રશ્ન છે. અહીંથી પહેલા એક ઊભી લાઈન ખેંચી લો આમ અને જેથી કરીને આપણે ગ્રાફ બનાવી શકીએ. તો આ રીતે આપણે એક એનો ગ્રાફ તૈયાર કરશું. આ કોણ આવશે આર અને અહીંયા કોણ આવશે વિદ્યુત સ્થિતિમાન વી. હવે એક વસ્તુ કોમન છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ગોળીય કવચ જે છે એની સપાટી સુધી અચળ રહે. કેવું રહે અચળ. તો માનો કે એની જે કઈ સપાટી હોય તો અહીંયા સુધી એની કિંમત કેવી રહેશે અચળ. એટલે કે કવચની અંદર વિદ્યુત સ્થિતિમાન અચળ હોય. અહીંયા લખી નાખો અચળ. હવે જેવું તમે કવચની બહાર જશો તેનું સૂત્ર આવે વી બરાબર કેક્યુ ના છેદમાં આર. વી ચલે છે 1 ના છેદમાં આર. આવો એક ઓપ્શન છે કે જ્યાંથી એનો શું થશે બાળકો ઘટાડો થશે. એટલે વી ચલે છે 1 ના છેદમાં આર. તો એકમાં શું આવશે પહેલા ભાગમાં અચળ બીજા ભાગમાં વી ચલે છે 1/r. તો ઓપ્શન કયો આવશે ખબર પડી ગઈ. નેક્સ્ટ ચાલો 8મો પ્રશ્ન. આકૃતિઓ એ અને બી અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. ઓકે પ્લસ છે તો બહારની તરફ જાય માઇનસ હોય તો અંદરની તરફ આવે. તો હું કીધું તો તેમના વિદ્યુત સ્થિતિમાન વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ વીક્યુ ના ચિહ્ન જણાવો. હા હેલો દાખલો. ચાલો સૌથી પહેલા આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર લખીએ. તો અહીંયા બિંદુ પી રહેલું છે અહીંયા બિંદુ ક્યુ રહેલું છે. આપણે પ્લસના કારણે લઈએ એટલે ફટાફટ જવાબ આવી જશે. જો પ્લસના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં જશે બહારની તરફ જશે. તો કે હા સાહેબ. તો વિદ્યુત ભારથી સૌથી નજીક કોણ બિંદુ પી દૂર કયું ક્યુ. તો આપણે આ સૂત્ર વાપરીએ તો વી બરાબર કેક્યુ ના છેદમાં કોણ આર. કોણ આવશે કેક્યુ ના છેદમાં આર આવશે. કે તો બિંદુ પી જો નજીક છે તો આર નું મૂલ્ય કેવું હોય ઓછું. પી બિંદુ વિદ્યુત ભારથી નજીક હોવાથી તેનું મૂલ્ય કેવું હોય વધારે હોય.
કે હાલો એક પોઈન્ટ ત્યાંથી ખબર પડી. બીજો પોઈન્ટ તો કે ક્યુ બિંદુ વિદ્યુત ભારથી કેવું છે? દૂર છે. દૂર હોય એટલે આર ની કિંમતમાં શું થશે? વધારો. તો વી ની કિંમતમાં શું થશે? ઘટાડો. દૂર હોવાથી તેનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. તો પી નું મૂલ્ય વધારે અને ક્યુ નું મૂલ્ય કેવું છે? ઓછું છે. તો બંનેની બાદબાકી કરો, કારણ કે અહીંયા આપણને શું કીધું છે? વીપી માઇનસ વીક્યુ. વીપી માઇનસ વીક્યુ. તો વીપી ની કિંમત વધારે, એમાંથી ક્યુ ને બાદ કરો એટલે કિંમત તમને કેવી મળશે? પ્લસ કિંમત મળશે. કેવી કિંમત મળશે? પ્લસ. પ્લસને આપણે શું કહીએ છીએ? ધન. અને જો આ જ પ્રશ્નમાં તમને ઊંધો પ્રશ્ન પૂછી દે, કેવી રીતે? તો કે બોર્ડમાં પૂછાણો તો એક વખત, બંને પ્રશ્ન પૂછાણા છે એ તમને કહું. આને બદલે જો તમને આવું કે વીક્યુ માઇનસ વીપી કેટલા હોય, તો બાળકો કેવા આવે? ઋણ. કેવા આવે? ઋણ. ખાસ યાદ રાખવાનું. જો વીપી માઇનસ વીક્યુ પૂછે તો ધન આવે, અને વીક્યુ માઇનસ વીપી પૂછે તો ઋણ આવે. હાલો હવે આપણે ઋણ વિદ્યુતભાર માટે ચર્ચા કરી લઈએ. આ ઋણ વિદ્યુતભાર છે, એમાં થોડુંક ઉપર બનાવી દઈએ. આ ઋણ વિદ્યુતભાર છે, તો કે હા, એમાં એક બિંદુ એ અહીંયા રહેલું છે, એ બિંદુ અહીંયા રહેલું છે, બી બિંદુ અહીંયા રહેલું છે. ઓકે. આ ઋણ વિદ્યુતભાર. હવે ઋણ વિદ્યુતભારમાં થાય શું? તો કે વિદ્યુત ક્ષેત્રની રેખાઓ પોતાની તરફ આવે, એટલે આ રીતે આવે. અહીંયા આ વિદ્યુત ક્ષેત્ર રેખા આવી ક્યાંથી? તો કે એનો મતલબ કે અહીંયા કંઈક પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો જ એમાંથી ઉદ્ભવે માઇનસ તરફ જાય. તો કે હા. તો સાહેબ પ્લસના કારણે લઈ લો, કામ ખતમ. સમજાણું? તો ચાલો જો કેવી રીતે. પ્લસ ક્યુ થી નક્કી કરો. ક્યાંથી નક્કી કરો? પ્લસ ક્યુ થી. તો પ્લસ ક્યુ થી નજીક બિંદુ કયું? તો કે બી છે. દૂર કયું? તો કે એ છે. તો આપણને શું પૂછ્યું છે? વીબી માઇનસ વીએ. જે નજીક હોય એની કિંમત વધારે હોય, દૂર હોય એની કિંમત ઓછી હોય. તો પ્લસ થી નજીક કોણ? બી. દૂર કોણ? એ. તો આ કિંમત બાદબાકી કરો તો મળે કેવી? પ્લસ. કેવી મળશે? પ્લસ મળશે. તો પ્લસ ને આપણે શું લખી શકીએ? ધન. શું લખી શકીએ? ધન. અને જો આને બદલે આવું પૂછે વીએ માઇનસ વીબી, તો આની કિંમત બાળકો કેવી આવશે? ઋણ. ખબર પડી ગઈ? તો આમાં બંને શું આવશે? વીપી માઇનસ વીક્યુ. વીપી માઇનસ વીક્યુ કેવી મળી? ધન કિંમત મળી. ધન. ઓકે. અને વીબી માઇનસ વી એ પણ કેવી મળી? ધન. તો ઓપ્શન કયો આવશે? ડી. ચાલો ત્યાર પછી 9મો દાખલો. શું કીધું આપણને? વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન મોટા અંતરે ખાલી જગ્યા મુજબ ઘટે છે, અને બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે ખાલી જગ્યા મુજબ ઘટે છે. તો પહેલા ડાયપોલના કારણ લખી દો. બિંદુવત વિદ્યુતભારના કારણે, પછી તમને એક જબરદસ્ત શોર્ટ ટ્રીક આપું, મજા આવી જશે. વી બરાબર આવે કે ક્યુ છેદમાં આર, અને ડાયપોલના કારણે આવે, ડાયપોલના કારણે વી બરાબર કે ક્યુ છેદમાં આર સ્ક્વેર. તો આમાં જો ડાયપોલના કારણે શું આવશે? 1/r², અને બિંદુવત વિદ્યુતભારના કારણે શું આવશે? 1/r. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ. હવે જો શોર્ટ ટ્રીક તમને આપું, અહીંયા લખી દો વિદ્યુત સ્થિતિમાન, અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર. મોસ્ટ આઈએમપી દાખલો છે, ઘણી મોટા ભાગે પૂછાઈ ગયો. અહીંયા લખી દો બિંદુવત વિદ્યુતભાર, બિંદુવત વિદ્યુતભાર. અહીંયા લખી દઈએ આપણે વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલ. ઓકે. વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત બિંદુવત વિદ્યુતભાર વડે કેવી રીતે બદલાય? તો વી બરાબર કે ક્યુ છેદમાં આર. તો આનો મતલબ કે કોની ઉપર આધાર રાખશે? 1/r. અને વિદ્યુત ડાયપોલની અંદર એક ઘાતમાં ખાલી વધારો કરી દેવાનો. કે ક્યુ છેદમાં, જો અહીંયા કોણ છે? આર. તો અહીંયા શું આવી જશે? એક ઘાતમાં વધારો કરો એટલે r². તો ચલે છે 1/r². એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર માટે આવશે. તો એના માટે શું આવશે? તો કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર કે ક્યુના છેદમાં r² હોય, તો ચલે છે 1/r² આવશે.
અને જો ડાયપોલ માટે પૂછ્યું છે એટલે એક ઘાતમાં વધારો કરી દેવાનો એટલે કેટલા આવે કે ક્યુ છેદમાં બે તો હતી જ, હવે કેટલી ઘાત આવશે 3 અને ચલે છે 1 કેટલા આવશે r ઘન. જો તમને એવો પ્રશ્ન આમાં પૂછાય કે વિદ્યુત ડાયપોલના કારણે ખૂબ મોટા અંતરે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કેવી રીતે ઘટે તો કે 1/r² મુજબ ઘટે. નેક્સ્ટ, ચાલો 10મો દાખલો. હવા માટે, કોના માટે? હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય લગભગ કેટલું હોય તો એ આપણને ખબર છે. એની માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય E બરાબર 3 ગુણ્યા 10⁻6 વોલ્ટ પર મીટર જેટલું હોય. પણ અહીંયા મીટર વાળો જે ઓપ્શન છે જ નહીં, એક છે સી અને એમાં 3000 છે. આપણે 3 ની પાછળ 6 મીંડા લગાવવાના છે એટલે શૂન્ય લગાવવાના છે એટલે ઓપ્શન સી તો આવશે નહીં. તો હવે જે મીટર છે એને માં ફેરવી દઈએ આપણે. તો E બરાબર 3 ગુણ્યા 10⁻6 વોલ્ટ છેદમાં 1 મીટરમાં કેટલા હોય તો કે સાહેબ 3 10⁻3 હોય તો 3 3 ઉડી ગયા, કેટલા વધશે 3 વધશે. તો 3 ગુણ્યા 10⁻3 વોલ્ટ પર કોણ આવશે માં. જો આવી ગયો જવાબ 10⁻3 એટલે મારા વાલા વિદ્યાર્થીઓ 3000 થાય. 3 ગુણ્યા 1000 3000 જવાબ આવે. ઓપ્શન કયો આવે? ડી આવે. ચલો નેક્સ્ટ, 11મો દાખલો. તો કે 8.85 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતા, હાલો સી લખી દો, 85 માઇક્રો છે એટલે ડાયરેક્ટ લખી દો 10⁻6 ફેરેડે. બે પ્લેટ વચ્ચેનું અંતર તમને આપી દીધું ડી બરાબર કેટલા છે 1 છે. 1 ને આપણે ફેરવી દઈએ મીટરમાં એટલે 10⁻3 મીટર થશે. તો પ્લેટનું ક્ષેત્રફળ આપણને પૂછેલું છે. તો બોલો હાલો બાળકો, સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર શું આવે? સી બરાબર ε0 એના છેદમાં કોણ આવશે ડી. તો અહીંયા કોની કિંમત મેળવવાની છે આપણે? ક્ષેત્રફળની. તો એને શું બનાવો કરતા, તો સીડી છેદમાં ε0. તો સી કેટલા આપેલા છે 8.85 ગુણ્યા 10⁻6. ડી કેટલા છે તો કે 1 ગુણ્યા 10⁻3 છેદમાં ε0 ની કિંમત તો લગભગ આખા ગામને ખબર હોય, કેટલી હોય તો કે 8.85 ગુણ્યા 10⁻12. તો આમાં કાંઈ ઉડે છે તો કે હા 8.85 ઉડી ગયા. તો અહીંયા 6 ને 3 કેટલા આવશે 9 એટલે 10⁻9 ગુણ્યા 10⁻12 નીચેથી ઉપર જાય કેવી થઈ જશે પ્લસ. તો 12 માંથી 9 જાય કેટલા વધશે 3 છે. ઓપ્શન એ કઈ? યસ, ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ચાલો નેક્સ્ટ, 12મો દાખલો છે. એક વાહક તારને એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર લખી દો E બરાબર 5 ગુણ્યા 10⁻8 વોલ્ટ પર મીટર. પ્રવાહ ઘનતા એટલે કોણ? જે આપેલા છે કેટલા છે 2.5 એમ્પિયર પર મીટર સ્ક્વેર. તો વાહકની અવરોધકતા એટલે શું મેળવવાની છે? રો ની કિંમત મેળવવાની છે. તો એનો સિમ્પલ જવાબ છે ઓહમના નિયમ પરથી. ઓહમના નિયમ પરથી તરત તમારા મગજમાં એવું આવશે સાહેબ ઓહમનો નિયમ તો V બરાબર IR આવે. તો અહીંયા તો E જેન રો આપેલા છે તો અહીંયા ક્યાં ઓહમનો નિયમ આવે? તો ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે. કયા સ્વરૂપે? બોર્ડમાં મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આ MCQમાં. સદિશ સ્વરૂપે. તો એનું સૂત્ર આવે જે બરાબર સિગ્મા E. આને કહેવાય ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે. પણ સર આપણે મેળવવાનું તો રો છે, આમાં સિગ્મા આપેલા છે. તો તમને યાદ હોય કે વાહકતા અને અવરોધકતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો ચાલો વ્યસ્ત પ્રમાણમાં મૂકી દો. જે બરાબર શું થશે 1/રો ઇન્ટુ કોણ આવશે E. રોને હું કરતા બનાવું તો શું આવશે E/જે. E કેટલા છે તો કે 5 ગુણ્યા 10⁻8 છેદમાં 2.5 ભાગ ઉડાડી દો કેટલા આવશે 2. તો 2 ગુણ્યા 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર
તો કયો ઓપ્શન સાચો આવશે? તો ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. હજી તમને આમાંથી જ એક પ્રશ્ન શીખવાડી દઉં. સૂત્ર આપણી સામે આવ્યું છે એટલા માટે. જો હું લખ્યું છે સિગ્મા ચલે છે 1/ρ. આ રોને હું અહીંયા જવા દઉં તો એ શું બને? તો સિગ્મા રો ચલે છે 1 આવી જશે. તો એનો મતલબ કે એવો થાય કે વાહકતા વાહકતા અને અને અવરોધકતા અવરોધકતાનો ગુણાકાર ગુણાકાર કેટલો છે? 1. 1 એટલે કેવો રહે? અચળ. ગુણાકાર અચળ રહે છે. આ ખાસ યાદ રાખવું. ચલો નેક્સ્ટ 13મો દાખલો. જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહને 1% વધારવામાં આવે તો બલ્બના પાવરમાં શું ફેરફાર થશે? એમાં આપણે બલ્બના ફિલામેન્ટનો અવરોધને અચળ રાખવાનો છે. તો પાવરનું સૂત્ર બાળકો વિદ્યુત પ્રવાહને અવરોધમાં એક જ આવે છે, P બરાબર I²R. હવે આની અંદર ત્રુટિ લઈ લે. ડેલ્ટા P ના છેદમાં P બરાબર ઘાત આપણને ખબર છે ક્યાં આવી જશે? આગળ ડેલ્ટા I ના છેદમાં I, અને અવરોધમાં અચળ છે એટલે એમાં કઈ ફેરફાર થશે નહીં. હવે આ જે કિંમત છે એને આપણે ટકામાં લેવાની છે, ટકાવારીમાં લેવાની છે. તો એને કેટલા વડે ગુણી દઈએ? તો 100% વડે ગુણી દઈએ તો 2 ડેલ્ટા I ના છેદમાં I ગુણ્યા કેટલા ટકા આવશે? 100%. હવે આપણને પ્રશ્ન મુજબ એવું આપેલું છે કે ડેલ્ટા I ના છેદમાં I ગુણ્યા 100% બરાબર કેટલા મૂકવાના છે? 1. તો 2 ગુણ્યા 1%, તો 2 એકાને કેટલા આવશે? 2%. જો પ્લસ આવે છે એટલે શું થશે? વધારો. જો માઇનસ આવતો હોય તો શું થાય? ઘટાડો. એટલા માટે અહીંયા ઓપ્શન કયો આવશે? સી. ચલો નેક્સ્ટ 14મો દાખલો. E1 અને E2 EMF ધરાવતા બે વિદ્યુત કોષના આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2 છે. તેમને સમાંતર જોડાણમાં જોડતા મળતું સમતુલ્ય EMF નીચેના સૂત્ર મુજબથી આપી શકાય. તો આપણી પાસે જે EMF છે એના બે જોડાણ શક્ય છે. કેટલા જોડાણ શક્ય છે? બે જોડાણ. કયા કયા? તો કે પહેલું છે સમાંતર જોડાણ અને બીજું છે શ્રેણી જોડાણ. તો સમાંતર જોડાણની અંદર જે EMF બને છે E ઇક્વિવેલેન્ટ એનું સૂત્ર આવે E1 R2 વત્તા E2 R1 છેદમાં R1 વત્તા R2. તો જ્યાં E1 એટલે પહેલી બેટરીનું EMF, E2 એટલે બીજી બેટરીનું EMF, R1 એટલે પહેલી બેટરીનો અવરોધ અને R2 એટલે બીજી બેટરીનો આંતરિક અવરોધ. પડી ગઈ ખબર? અને જો R ઇક્વિવેલેન્ટ તમને પૂછે તો એનું સૂત્ર સિમ્પલ આવે છે. બંને બે બેટરી માટે લઈએ તો બંનેનો ગુણાકાર છેદમાં સરવાળો. જો તમને હજી આગળ પૂછે કે E ઇક્વિવેલેન્ટ છેદમાં R ઇક્વિવેલેન્ટનું મૂલ્ય મેળવો, એનું સૂત્ર સિમ્પલ છે. E1 ના છેદમાં R1 વત્તા E2 ના છેદમાં R2 વત્તા E3 ના છેદમાં R3 અપ ટુ જેટલા વિદ્યુત કોષ હોય તે બધા. જો શ્રેણી જોડાણમાં પૂછે તો ઇક્વિવેલેન્ટ આપણે લેવું હોય તો સિમ્પલ સરવાળો કરી નાખો. E1 વત્તા E2 વત્તા E3 અપ ટુ n સુધી. એ જ રીતે R ઇક્વિવેલેન્ટ તમારે જોઈએ છે તો બધાનો સરવાળો કરી નાખો. R1 વત્તા R2 વત્તા R3 અપ ટુ Rn સુધી. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? સમાંતર માટે પૂછેલું છે. તો સમાંતર માટે જે સમતુલ્ય EMF છે એનું સૂત્ર કયું આવશે? તો કે આ E1 R2 વત્તા E2 R1 છેદમાં R1 વત્તા R2. એટલે ઓપ્શન કયો આવશે બાળકો? એ. ખબર પડી ગઈ? આ પ્રશ્ન જો ને આ સૂત્ર ઉપરથી બોર્ડમાં એક MCQ પૂછાઈ ગયેલો છે, ખાસ યાદ રાખવું. નેક્સ્ટ એક ઇલેક્ટ્રોનને પ્રવાહધારિત લાંબા સોલેનોઇડની અક્ષ પર અચળ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો પહેલા તો સોલેનોઇડ બનાવી દઈએ એટલે તમને થોડોક એક અંદાજ આવી જશે. ચલો બાપુ, આ શું બની ગયું? સોલેનોઇડ. હવે એમાંથી આ એની થશે અક્ષ
હવે આ અક્ષ ઉપર આપણે કોને મૂકેલા છે? ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતભાર ક્યુને મૂકેલા છે, જે માનો કે આ બાજુ ગતિ કરે છે વી જેટલા વેગથી. કેટલા વેગથી ગતિ કરશે? વી જેટલા વેગથી. હવે તમે ભણ્યા હોય તો એક વસ્તુ તમને યાદ હશે કે સોલેનોઇડના કારણે ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર છે, સોરી ચુંબકીય ક્ષેત્ર છે, એ હંમેશા અક્ષને સમાંતર હોય. ક્યાં હોય? અક્ષને સમાંતર, એટલે અક્ષ ઉપર હોય. તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો કે આ બાજુ. તો બળનું સૂત્ર શું મળે? તો કે F બરાબર ક્યુ વી બી સાઈન થીટા. તો સાહેબ આ સાઈન થીટા એટલે શું? કેટલા ડિગ્રીનો ખૂણો લેવાનો? તો જો વેગ આ બાજુ છે, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, બંને સમાંતર છે. સમાંતર હોવાથી અહીંયા લખો સમાંતર, સમાંતર હોવાથી ખૂણો બાળકો કેટલા ડિગ્રીનો બને? 0 ડિગ્રીનો. તો સાઈન 0 ની કિંમત કેટલી આવશે? 0. તો બળ કેટલું હશે? 0. બળ 0 હોય તો પ્રવેગ કેટલો હશે? 0. પ્રવેગ કેટલો હશે? 0. પ્રવેગ 0 હોય તો વેગ બાળકો કેવો રહેશે? અચળ. તો એનો મતલબ એવો થાય કે આપણો જે વિદ્યુત ભાર કણ છે એ અક્ષ પર અચળ વેગથી પોતાની ગતિને શરૂ રાખશે. નેક્સ્ટ, આદર્શ એમીટરનો અવરોધ ખાલી જગ્યા છે, જ્યારે આદર્શ વોલ્ટમીટરનો અવરોધ કેટલો છે એ આપણે મેળવવાનું છે. તો સિમ્પલ તમને કહું, એમીટર માટે શું હોય અને વોલ્ટમીટર માટે શું હોય? વોલ્ટમીટરની અંદર અવરોધ જે છે ને ખૂબ જ મોટો હોય. અવરોધનું મૂલ્ય કેવું હોય? ખૂબ જ મોટું હોય. જેને શેમાં જોડવામાં આવે છે? શ્રેણી જોડાણમાં. ગેલ્વેનોમીટર સાથે શેમાં જોડવામાં આવે? શ્રેણીમાં. અને એમીટરમાં એનું મૂલ્ય શક્ય એટલું ઓછું હોય. શું હોય? શક્ય હોય તેટલું ઓછું, અથવા તો નાનું કહી શકો. અને તેને શેમાં જોડવામાં આવશે? સમાંતર જોડાણમાં. આવો પ્રશ્ન પૂછાય છે એટલા માટે મેં તમને અહીંયા પહેલેથી લખી દીધું. હવે જો આ જે આદર્શ કીધું છે, આદર્શ એટલે એમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ન હોય. જો આદર્શ એમીટર લઈએ તેના માટે શક્ય એટલું મૂલ્ય એનું કેવું હોવું જોઈએ? ઓછું. તો શૂન્યથી ઓછામાં કોઈ પણ કિંમત તમે લો તો ઓછામાં ઓછી કિંમત કેટલી હશે? શૂન્ય. ચાલો આ મળી ગઈ શૂન્ય. અને બીજામાં આદર્શ વોલ્ટમીટર માટે તો એનું મૂલ્ય શક્ય એટલું કેવું હોવું જોઈએ? વધારે. તો વધારેમાં વધારે મૂલ્ય કેટલું મળે આપણને? અનંત. તો આમાં કોણ આવશે? શૂન્ય. અને આમાં કોણ આવશે? અનંત. ઓકે, થઈ ગયો પ્રશ્ન પૂરો. કયો ઓપ્શન આવે જુઓ તો? ઓપ્શન બી. નેક્સ્ટ, ખૂબ સરસ દાખલો છે. માથા પરથી આ દાખલાને સમજવાય ને બાળકો, તો તમારે આમ એક્સપેરિમેન્ટ સાથે કામ કરવાનું. એટલે તમે વિચારો, તમે અહીંયા ઊભા છો, પછી ઉપરથી આપણે એક ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બનાવી દઈએ. તમે નીચે ઊભા છો, અહીંયા એની નીચે ઊભા છો. તો આ કોણ આવશે? ઉત્તર. આ કોણ? દક્ષિણ. આ કોણ? પૂર્વ. અને આ કોણ? પશ્ચિમ. હવે શું કીધું? તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો I બરાબર કેટલા આવે? 90 એમ્પિયર. ઓકે. વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. એટલે વિદ્યુત પ્રવાહ આ બાજુ આવે છે, પૂર્વથી લઈને પશ્ચિમ તરફ. આ તારથી 1.5 મીટર જેટલા નીચે, એટલે લંબાઈ આપેલી છે 1.5 મીટર જેટલા નીચે શું આપેલી છે? લંબાઈ. તો વિદ્યુત ક્ષેત્રનું, સોરી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવો. તો એના માટે સૂત્ર કયું વાપરવાનું છે? તો અનંત લંબાઈના કારણે એક સૂત્ર આવે, બી બરાબર મ્યુ 0 આઈ છેદમાં 2 પાઈ આર. સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. મ્યુ 0 ની કિંમત છે 4 પાઈ ગુણ્યા 10⁻⁷. વિદ્યુત પ્રવાહ આપણને આપેલો છે 90 છેદમાં 2 પાઈ ગુણ્યા આર કેટલા છે? તો કે અંતર 1.5. 2 પાઈ ઉડી જાય એટલે અહીંયા કેટલા મળશે? 2. મળે કે ના મળે? ઓકે, ચાલો આગળ વધો. હવે મલ્ટિપ્લિકેશન કરી દો એટલે 2 ગુણ્યા 90
છેદમાં 1.5 છે એટલે 3ના છેદમાં કેટલા લખી શકાય? 2 ગુણ્યા 10ની પાવર કેટલી આવશે? -7. હા જો 2 છેદનો છેદ છે ક્યાં જશે? અંશમાં, એટલે 4 ગુણ્યા કેટલા આવશે? 90 છેદમાં કેટલા આવશે? 3. અહીંયા ભાગ ઉડે એટલે કેટલા આવશે? 30 અને ગુણ્યા 10ની પાવર -7. તો 4 તીરીને કેટલા આવશે? 12. તો 10ની પાવર -7. હવે 2 પોઈન્ટ આપણે દૂર કરી દઈએ એટલે 1.20 ગુણ્યા 10ની પાવર -5 ટેસ્લા. હવે સાહેબ પાછા બે ઓપ્શન આવે છે, સી પણ આવે છે ડી પણ આવે છે. તો શું કરવાનું? તમારી પાસે જમણો હાથ છે ને? તો એમાં સૌથી પહેલા જમણા હાથની આંગળીઓને માથા ઉપરથી આમ મૂકો અને તેને પૂર્વ દિશામાં ગોઠવો. આ બાજુ જમણા હાથની આંગળીઓ આપણે મૂકી દીધી. તો કે હા સાહેબ. હવે કેવી રીતે મૂકવાની? તો કે હથેળી જે છે ને તમારા માથા ઉપર રહે તે રીતે. એટલે હથેળી જે છે એ તમારા માથા ઉપર રહેશે એટલે આ રીતે તમારો આખો હાથ બનશે આમ. ઓકે સાહેબ. હવે શું કરવાનું? એટલું થઈ ગયું. અંગૂઠાને ખોલી નાખવાનો એટલે 90 ડિગ્રીનો ખૂણો બનાવે એ રીતે તમે ખોલો તો અહીંયા 90 ડિગ્રીનો ખૂણો બનશે એટલે આ રીતે તમારો હાથ તૈયાર થશે. તો અંગૂઠો કઈ દિશામાં આવે છે? દક્ષિણમાં. કઈ દિશામાં આવશે? દક્ષિણમાં. તો એટલા માટે ઓપ્શન કયો આવશે? ડી. ખબર પડી ગઈ? આ તમારો અંગૂઠો છે. આ છે ને આ ભાગ, આ નખ, પહેલી આંગળીના નખ, બીજીના, ત્રીજીના, તો એ તમારે અંગૂઠો દેખાડશે. તો આ રીતે તમે ઓપ્શન ડી જે છે એ સાચો ઓપ્શન આવી શકે. ચલો નેક્સ્ટ. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર છે, બી બરાબર શું થશે? જે કેપ થાય કે ના થાય? ઓકે હા સાહેબ. વિદ્યુત ભારિત કણ, વિદ્યુત ભારિત કણ એટલે કોણ? તો કે વિદ્યુત ભારિત કણ ધન એક્સ અક્ષ પર ગતિ કરે છે. વેગ આપેલો છે કઈ દિશામાં? આઈ કેપમાં છે. તો આપણે ઇલેક્ટ્રોન ને પ્રોટોન માટે લોરેન્જ દિશામાં લોરેન્જ બળ મેળવવાનું છે. તો સૌથી પહેલા હું પ્રોટોન માટે લઈ લઉં કારણ કે સહેલું પડે આપણને, પ્લસ વિદ્યુત ભરાવ ને એટલા માટે. ચાલો પ્રોટોનની અંદર લોરેન્જ બળનું સમીકરણ બાળકો આવે ક્યુ કાઉન્સમાં વી ક્રોસ બી. શું આવે? ક્યુ કાઉન્સમાં વી ક્રોસ બી. સૂત્ર મૂકી દો કિંમત તો અપોન ક્યુ. આપણે દિશા જ લેવાની છે. તો કે હા સાહેબ. વી કઈ દિશામાં છે? તો કે આઈ કેપમાં. બી કઈ દિશામાં છે? જે કેપમાં. તો આપણને ખબર છે, યાદ કરો અહીંયા ક્રોસ છે એટલે કયો ગુણાકાર આવ્યો? સદિશ ગુણાકાર. તો આઈ ક્રોસ જે કેપ શું બને? કે કેપ. શું બને? કે કેપ. કેવી રીતે બને? તો જો એના માટે હું તમને સમજાવી દઉં સાથે સાથે. આ રીતે છે આઈ ક્રોસ જે કેપ, જે ક્રોસ કે કેપ અને કે ક્રોસ આઈ કેપ. એટલે આની કહેવાય સમઘડી. સમઘડી તેવી દિશામાં તમે જાઓ એટલે કિંમત કેવી આવે બાળકો? પ્લસ આવે. કેવી આવશે? પ્લસ. તો અહીંયા પ્લસ છે. આઈથી આપણે ક્યાં જઈએ છીએ? જે કેપમાં. તો કઈ દિશા બાકી રહી? કે કેપ. તો એ દિશામાં એનું શું હશે? બળ લાગશે. તો હાલો પ્રોટોન માટે આપણને કઈ દિશા મળી? કે કેપ. કે કેપ એટલે કોણ આવશે? ધન ઝેડ અક્ષ. તો ઇલેક્ટ્રોન માટે સાહેબ શું આવે? ઇલેક્ટ્રોન માટે જો ગતિ તો એક્સમાં જ કરે છે, ચુંબકીય ક્ષેત્ર એ વાયમાં જ છે, પણ ઇલેક્ટ્રોન માટે વિદ્યુતભાર ઋણ આવે. તો એફ બરાબર શું લખી શકીએ? માઇનસ ક્યુ આઈ ક્રોસ જે કેપ. તો એફ બરાબર ક્યુ અને આઈ ક્રોસ જે એટલે કોણ આવે? કે. અને માઇનસને આપણે અંદર આપી દઈએ તો માઇનસ કે કેપ. માઇનસ કે કેપ એટલે શું બનશે? ઋણ ઝેડ અક્ષ. શું બને? ઋણ ઝેડ અક્ષ. પડી ગઈ ખબર બધાને? તો ઇલેક્ટ્રોન માટે ઋણ ઝેડ અક્ષ, પ્રોટોન માટે ધન ઝેડ અક્ષ. તો ઇલેક્ટ્રોન માટે ઋણ ઝેડ અક્ષ, પ્રોટોન માટે ધન ઝેડ એક્સ. એટલે ઓપ્શન કયો આવશે? સી. નેક્સ્ટ. વાવ, સરસ પ્રશ્ન. 4 જુદી જુદી સ્થિતિમાં વિદ્યુત પ્રવાહ ધારી સમાન લૂપને નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકેલી છે. તો તેમની સ્થિતિ ઉર્જાના ઉતરતા ક્રમમાં ચડ મેળવો. તો સૌથી પહેલા સ્થિતિ ઉર્જાનું સૂત્ર બાળકો લખી લે. યુ બરાબર માઇનસ એમ બી કોસ થીટા. આવું તમે ભણેલા છો. પહેલા કેસ માટે એટલે પહેલા કેસ માટે આ જે બે છે
એની વચ્ચે બનતો ખૂણો એમ અને બી વચ્ચે બનતો ખૂણો આપણે લેવાનો છે. આ એમ અને બી વચ્ચે બનતો ખૂણો કેટલા ડિગ્રીનો? 180 આવે. તો આ બંને વચ્ચે બનતો ખૂણો કેટલા ડિગ્રીનો? 90 ડિગ્રીનો ખૂણો બને છે. આ બંને વચ્ચે બનતો ખૂણો આપણે માની લઈએ 120 ડિગ્રી આસપાસ બને, કારણ કે 90 કરતાં વધારે છે. અને આનો જે ખૂણો બને છે એને આપણે નામ આપી દઈએ 60 ડિગ્રી, જેથી કરીને સરળતા રૂપે રહે. તો કિંમત મૂકી દો. પહેલામાં થીટા બરાબર કેટલા છે? 180. કોસ 180 ની કિંમત કેટલી થશે? -1. તો માઇનસ માઇનસ બાળકો કેવા થઈ જશે? +1. એટલે ડાયરેક્ટ લખી દઈએ MB. કામ કરીએ, થોડુંક ભલે સ્ટેપ એડ થતું લખી દઈએ તમને. કોસ 180 બરાબર -1, તેથી યુ બરાબર માઇનસ માઇનસ પ્લસ MB. આ પહેલાનું કામ થઈ ગયું પૂરું. હવે બીજા માટે જુઓ. બીજા માટે થીટા બરાબર કેટલા ડિગ્રી છે? 90. કોસ 90 ની કિંમત કેટલી થશે? 0. કોસ 90 0, તો સ્થિતિ ઊર્જા કેટલી આવશે? 0. ચાલો ત્રીજા માટે જુઓ. થીટા બરાબર કેટલા ડિગ્રી? 60. કોસ 60 ની કિંમત કેટલા ડિગ્રી થશે? કોસ 60 ની કિંમત કેટલા ડિગ્રી થશે? 1/2. તો યુ તમને કેટલા મળશે? -MB/2. ચાલો ચોથા કેસ માટે થીટા બરાબર કેટલા છે? 120. કોસ 120 ની કિંમત કેટલી થશે? -1/2. તો યુ બરાબર માઇનસ માઇનસ કેવા આવશે? પ્લસ. તો MB/2. હવે આપણને શું કીધું છે? ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતો ક્રમ એટલે સૌથી ઉપર કેવા હોય? વધારે કિંમત હોય. તો વધારે કિંમત કઈ છે? +MB ની. એટલે પહેલા કોણ આવશે? આ એક. ઇનથી ઓછી કોની આવે? ઇનથી ઓછી કોની? MB. એટલે કોણ આવશે? ઇનથી ઓછી MB/2. MB/2 એટલે IV આવે ને. ત્યાર પછી ઇનથી ઓછી કોની આવશે? 0 ની. 0 શેમાં છે? ડબલ I. અને પછી કોણ આવે? 1 2 3. તો ઓપ્શન કયો આવશે? બી ઓપ્શન ઇઝ કરેક્ટ. લખી દો ઓપ્શન બી ઇઝ કરેક્ટ. ખબર પડી ગઈ બધાને? નેક્સ્ટ. ઓરડાના તાપમાને ઓરડાના તાપમાને કોઈ કાયમી ચુંબકમાં શું રહેલું હોય? તો ઓરડાના તાપમાને કાયમી ચુંબક એટલે ફેરોમેગ્નેટિક પદાર્થ હોય. કેવો પદાર્થ હોય? ફેરોમેગ્નેટિક પદાર્થ હોય. તો ફેરોમેગ્નેટિક પદાર્થ હોય એટલે એની પાસે ડોમેન્સ રહેલા હોય. કોણ હોય? ડોમેન્સ. અને ઓરડાના તાપમાને બધા ડોમેન્સ જે છે ને અસ્ત વ્યસ્ત દિશામાં હોય. કઈ દિશામાં હોય? અસ્ત વ્યસ્ત દિશામાં ગોઠવાયેલા હોય છે. તો ડોમેન્સ અંશતઃ ગોઠવાયેલા હોય, થોડા ઘણા અસ્ત વ્યસ્ત દિશામાં. જેમ જેમ એને તમે ચુંબકીય ક્ષેત્ર લાગુ કરો તો એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાતા જાય છે. તો આમાં ઓપ્શન કયો આવશે? ઓપ્શન કયો આવશે? સી. ડોમેન્સ અંશતઃ ગોઠવાયેલી હોય છે. તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. ચાલો નેક્સ્ટ. 21મો દાખલો. 21મા દાખલામાં આપણને શું કીધું? એ આડછેદનું ક્ષેત્રફળ L લંબાઈ અને ચોક્કસ આટાની સંખ્યા ધરાવતા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ L વધે છે. શું વધે છે? L વધે છે. જ્યારે ક્યારે મેળવવાનું છે આપણે? એનું સૂત્ર ડાયરેક્ટ તમને લખી દો. L બરાબર μ0 n² A/L. આવું સૂત્ર આવે. હવે ચેક કરી જુઓ તમે. આપણે એલમાં વધારો કરવાનો છે. તો આમાં વધારો ક્યારે થાય? જ્યારે સ્મોલ એલમાં ઘટાડો થશે અને કેપિટલ એલમાં વધારો થશે. તો કયો ઓપ્શન આવે? બી. કયો ઓપ્શન આવશે? બી. તો કે એલ ઘટે અને એ વધે. જવાબ આવી જાય. નેક્સ્ટ. લેન્ઝનો નિયમ ખાલી જગ્યાના સંરક્ષણના નિયમને આધારે મળે છે. ઓહો, સૌથી સહેલો પ્રશ્ન. ઉર્જા સંરક્ષણના નિયમના આધારે આપણને આ મળે. તો ઓપ્શન ડી. 23મો પ્રશ્ન. આ એક સારો પ્રશ્ન છે. આપણે છે ટેક્સ્ટબુકનો જ તે, પરંતુ થોડોક તમને ફેરવીને પૂછેલો છે કે એક સાયકલના પૈડાના આરાની લંબાઈ તમને આપેલી છે. લંબાઈ કેટલી છે? 0.5 મીટર છે. આ પૈડાને 5 × 10⁻⁴
ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. એટલે બી બરાબર 5 × 10⁻⁴ ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ગોઠવીને મૂકેલી છે. પૈડાની ધાર અને કેન્દ્ર વચ્ચે વિદ્યુત સ્થિતિમાન જે મળે એટલે કે ઈએમએફ જેને કહેવાય 3.14 મિલી છે. એટલે ડાયરેક્ટ લખી દઉં 10⁻³ વોલ્ટ. તો પૈડાની કોણીય ઝડપ એટલે શું મેળવવાના છે? ઓમેગા મેળવવાના છે. તો સિમ્પલ જવાબ હું તમને કહી દઉં સૂત્ર પરથી. તો કે એનું સૂત્ર આવે ઈ બરાબર 1/2 બી ઓમેગા એલ સ્ક્વેર. શું આવે? બી ઓમેગા એલ સ્ક્વેર. ઓમેગાને શું બનાવો બાળકો? કરતા. ચાલો બનાવો કરતા. તો કોણ આવે? 2e છેદમાં બી એલ સ્ક્વેર. કોણ આવે? 2e છેદમાં બી એલ સ્ક્વેર. મૂકો સૂત્રમાં કિંમત. બીની કિંમત કેટલી છે? આ 2. ઈની કિંમત કેટલી છે? ઈ 3.14 ગુણ્યા 10⁻³ છેદમાં બી કેટલા છે? 5 ગુણ્યા 10⁻⁴ અને એલ કેટલા છે? તો કે 0.5. 0.5 ને શું લખી શકાય? 1/2 અને એનો શું આવશે? વર્ગ. તો 2 નો વર્ગ કેટલો? 4. અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે 2 ગુણ્યા 8 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻³ છેદમાં 5 ગુણ્યા 10⁻⁴. આવું થાય કે ન થાય? તો ગુણાકાર કરી નાખો. ચાલો કરી દો હાલો ગુણાકાર. જે જવાબ આવી કરી દો ફટાફટ ગુણાકાર. છેદો ઈ ક્યાં જશે? અંશમાં જશે. બરાબર. 2 નો વર્ગ 4 એટલે છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. ખાલી 4 આવશે. 2 ગુણ્યા 4 ગુણ્યા 3.14 એને ભાગ્યા કેટલા? 5. ઈ બરાબર 1/2 બી ઓમેગા એલ સ્ક્વેર. ઓમેગાને શું બનાવો? કરતા. ઓમેગાને કરતા બનાવો એટલે શું આવે? 2e છેદમાં બી એલ સ્ક્વેર આવશે. તો આપણને આ કિંમત કેટલી મળી? તો કે લખી દો 2 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ભાગ્યા કેટલા આવશે? 5. એટલે 5.024 ગુણ્યા 10⁻³ અને આ 10⁻+ એટલે ઉપર જશે એટલે 10⁻ કેટલી આવશે? 1. એટલે આવશે 50.24. હવે આપણે ઓમેગા બરાબર આપણને ખબર શું થશે? 2πf થશે. એફને શું બનાવો? કરતા. તો ઓમેગાના છેદમાં કોણ આવે? 2π આવશે. ઓમેગા કેટલા મળ્યા આપણને? 50.24 ભાગ્યા 2 ગુણ્યા 3.14. 50.24 ભાગ્યા 2 એને ભાગ્યા 3.14 એટલે કેટલા આવશે? 8. તો 8 જવાબ જે છે તમારો સાચો આવશે. પડી ગઈ ખબર? તો ઓપ્શન કયો આવશે? બી. 8 પરિભ્રમણ પર સેકન્ડ. એટલે એફ મેળવવાના છે. ઓમેગાની એફ મેળવવાના છે. તો ઓમેગા જો પૂછે તો ઓમેગા 50.24 આવશે. એફ કે એટલે 8 આવશે. તો એલ બરાબર 0.5, બી બરાબર 5 ગુણ્યા 10⁻⁴, ઈ બરાબર 3.14 ગુણ્યા 10⁻³ ની કિંમત સમીકરણમાં મૂકતા આપણને એફની કિંમત કેટલી મળશે? 8. નેક્સ્ટ 24. જ્યારે એક વોલ્ટેજ માપક રચના એસી સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે મીટર 220 વોલ્ટ સ્થિર ઇનપુટ દર્શાવે છે. તો એનો અર્થ શું થાય? જો કોઈ પણ વોલ્ટમીટર છે ને, કોઈ પણ વોલ્ટમીટર જે હંમેશા આરએમએસ કિંમત બતાવે. કઈ કિંમત બતાવે? આરએમએસ કિંમત બતાવે. આરએમએસ કિંમત એટલે શું થાય? આર એટલે અહીંથી જો એસ એટલે કોણ? સ્ક્વેર. હાલો કોઈ પણ વસ્તુ છે એનો સ્ક્વેર કરો. મીન એટલે શું થાય? એની એવરેજ લ્યો. અને રૂટ એટલે શું થાય? સ્ક્વેર રૂટ લ્યો. તો વર્ગમૂળમાં v² વાળું મૂલ્ય તમને આપેલ. ઓપ્શન કયો આવે? સી આવે. ચાલો બાળકો આગળ વધીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ એક ઓપન કોઇલ ઇન્ડક્ટરની એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે. કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં આપણે અહીંયા લોખંડનો સળિયો ટૂંક સમય પછી એડ કરવાના છે. તો બલ્બની પ્રકાશિતતામાં શું ફેરફાર થશે? તો હું તમને હાવ સહેલું ઉદાહરણ લઈને સમજાવું. તમે ઊભા છો,
તમારી પાસે નાસ્તો કરવા તમે જાઓ છો, એક દાબેલી તમારી પાસે છે. થોડી વારમાં તમારો મિત્ર તમારી બાજુમાં આવે છે, તો તમે એને કહેશો લ્યો ભાઈ થોડીક વાર આપણે નાસ્તો કરો, તો તમે એમાંથી અડધી દાબેલી આને આપી દેશો. તો દાબેલી બાય 2 એટલે અડધી દાબેલી આને મળશે, અડધી દાબેલી તમારી પાસે. તો પહેલા તમારી પાસે કેટલી હતી? આખી દાબેલી હતી. હવે તમારો મિત્ર આવે છે એટલે સ્વાભાવિક છે આપણે મિત્રને નાસ્તો કરાવીએ એટલે અડધી દાબેલી તમે તેને આપશો. તો તમારી પાસે જે દાબેલી હતી, નાસ્તો હતો, એમાં શું થશે? ઘટાડો થશે. તો એવી જ રીતે અહીંયા આવશે. તો જ્યારે બલ્બ જે છે એ સંપૂર્ણપણે પ્રકાશિત હતો, હવે અહીંયા લોખંડના ટુકડાને આપણે ઇન્ડક્ટર કોઇલમાં મૂકવામાં આવે એટલે શું થાય? તો કે લોખંડનો ટુકડો જે છે થોડીક ઊર્જા લઈ અને ચુંબકીય ક્ષેત્ર ધારણ કરશે. ચુંબકીય ક્ષેત્ર ધારણ કરશે. થોડીક ઊર્જા કોને મળશે? લોખંડના ટુકડાને. તો અહીંયા જેટલી ઊર્જા આવી હતી એમાં થોડીક ઊર્જા લોખંડના ટુકડાએ લીધી, તો ઊર્જામાં થોડોક ઘટાડો થશે. તો ઊર્જામાં ઘટાડો થાય તો પ્રકાશિતતા અથવા તેજસ્વીતામાં એમાં શું થશે? ઘટાડો થશે. પડી ગઈ ખબર? નેક્સ્ટ, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા માટે કયું વિધાન જે છે એ ખોટું છે આપણે લેવાનું છે? તો સૌથી પહેલા વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ હોય છે. કેવા હોય? લંબ હોય છે. અહીંયા સમાંતર ન આવે, શું આવશે? લંબ આવે. તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી, તો કે સાચી વાત છે. બંને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો મહત્તમ અને ન્યૂનતમ એક જ સમયે હોય છે. વિદ્યુત ચુંબકીય ઉર્જા અને ચુંબકીય ક્ષેત્ર સદિશો વચ્ચે સમાન રીતે વહેંચે છે, તો કે એ સાચું છે. તો ઓપ્શન કયો આવશે ખોટો? તો કે એ. કારણ કે એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો પરસ્પર લંબ અને તરંગ પ્રસરણની દિશાને પણ લંબ હોય છે. તો અહીંયા સમાંતરની જગ્યાએ કોણ આવે? લંબ આવે. તો ઓપ્શન સાચો બને, પણ એવું છે નહીં, એટલા માટે ઓપ્શન એ જે છે ખોટો છે. આંખની લેઝિક સર્જરી માટે કયા પ્રકારના કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાવ સહેલામાં સહેલો પ્રશ્ન જે છે, તો એના માટે આવે પારજાંબલી કિરણો. તો કે આ કયા ચેપ્ટરનો સાહેબ પ્રશ્ન છે? સાહેબ 8મા ચેપ્ટરનો પ્રશ્ન છે, કે જેમાં જે પાછળ અલગ અલગ કિરણો તમને આપેલા છે, પારજાંબલી કિરણો, ગામા તરંગો, પારરક્ત કિરણો, એક્સ-રે, દ્રશ્ય પ્રકાશ, રેડિયો તરંગો, એ દરેકનો ઉપયોગ ખાસ કરી લેવાનો, એમની રેન્જ ખાસ યાદ રાખી લેવાની, કારણ કે એમાંથી એક પ્રશ્ન દર વર્ષે લગભગ હોય છે. નેક્સ્ટ, એક નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટર લંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ એટલે કોણ થાય બાળકો? એફઓ કેટલા છે? 140 સેન્ટીમીટર. અને 5 સેન્ટીમીટર લંબાઈનો કેન્દ્ર લંબાઈનો લેન્સ એટલે આઈપીસ જેને કહીએ છીએ, 5 સેન્ટીમીટર. તો આ ટેલિસ્કોપની મોટવણી શક્તિ જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય ત્યારે કેટલી હશે? સાવ સહેલો પ્રશ્ન. એમ બરાબર 4E એફઓ છેદમાં એપી 4E. તો 140 છેદમાં 5 કરી દો, ઉપર નીચે 2 વડે ગુણાકાર કરી દો એટલે 14 દૂન કેટલા થશે? 28 એટલે 280 છેદમાં 5 દૂન કેટલા થાય? 10. મીંડો મીંડી ગયા એટલે કેટલા આવે? 28. પૂરો દાખલો. સાવ સહેલો દાખલો. આવા પ્રશ્ન બોર્ડમાં પૂછાય. નેક્સ્ટ, જ્યારે આંખના ડોક્ટર પ્લસ 2.5D એટલે કોણ? ડાયોપ્ટરના લેન્સનું પ્રિસ્ક્રિપ્શન આપે છે, ત્યારે એનો અર્થ એવો થાય કે લેન્સ કેવો હોય? બહિર્ગોળ હોય કે અંતર્ગોળ હોય? એની કેન્દ્ર લંબાઈ કેટલી હોય આપણે નક્કી કરવાની હોય. તેના માટે સિમ્પલ તમને કહું, જો પ્લસ હોય ને તો એ લેન્સ હંમેશા બહિર્ગોળ હોય. કોણ હોય? જો પ્લસ ડાયોપ્ટર હોય તો લેન્સ હંમેશા કેવો હોય? બહિર્ગોળ. અને જો માઇનસ હોય તો જે લેન્સ હોય એ હંમેશા કેવો હોય? અંતર્ગોળ. તો આની ઉપરથી તમને થોડાક ઓપ્શન તો ખબર પડી ગયા સાહેબ. કયો આવશે? એ અથવા સી. હવે ચેક કરવાની કેન્દ્ર લંબાઈ. તો આપણને ખબર છે કેન્દ્ર લંબાઈ જે છે પાવરના વ્યસ્ત પ્રમાણમાં હોય. કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત. તો 1/2.5 કરી દો એટલે કેટલા આવશે? 0.4 મીટરમાં આવશે. તો મીટરમાં આવે એને સેન્ટીમીટરમાં ફેરવો એટલે કેટલા આવે? 40 સેન્ટીમીટર. તો ઓપ્શન બહિર્ગોળ લેન્સ 40 સેન્ટીમીટર, ઓપ્શન સી. નેક્સ્ટ, વ્યતિકરણની ઘટના વિવર્તનની ઘટનાથી જુદી પડે છે. તો વિવર્તન કરતા કેવી રીતે અલગ છે એ આપણે લખવાનું છે. તો જો એના માટે તમારે શું કરવું પડશે? સૌથી પહેલા વ્યતિકરણની જે ઘટના છે એ તમામ ઘટનાના જે મુદ્દા છે એ જોવાના છે. વિવર્તન જે ઘટના છે એના જે તમામ પ્રકારના મુદ્દા છે એ જોવાના છે.
બંનેને સરખાવાના છે, એટલે તમને અંદાજ આવી જશે કે ખરેખર ઓપ્શન કયો સાચો આવશે. સફેદ પ્રકાશમાં વ્યતિકરણ જોવા મળતું નથી, ના જોવા મળે. વ્યતિકરણ શલાકાની તીવ્રતા જુદી જુદી હોય તો કે નાના સમાન હોય. વ્યતિકરણ શલાકાઓ જુદી જુદી પહોળાઈની હોય તો કે ના એની દરેકની પહોળાઈ કેવી હોય? સમાન હોય. તો ઓપ્શન કયો આવશે? સી. ખતમ. નેક્સ્ટ. અતિ દૂરના અંતરે તરંગ અગ્રનો આકાર ખાલી જગ્યા હોય છે, તો એ સમતલ આકારનો અતિ દૂરના અંતરે તરંગ અગ્ર તમને જોવા મળે. જો પ્રોટોન અને આલ્ફા કણની દ બ્રોગલી તરંગ લંબાઈ સમાન છે. ચાલો પ્રોટોન માટે લખવી પડશે આપણે લેમડા બરાબર આપણને ખબર છે, તો વેગનો ગુણોત્તર એટલે h/p. p ની જગ્યાએ શું લખી શકાય? mv. ચાલો પ્રોટોન માટે બનાવો, અહીંયા કોણ આવશે? લેમડા p. અહીંયા દળ કોણ? mp. અને અહીંયા વેગ કોણ? vp. આ સમીકરણ થઈ ગયું એક તૈયાર. લેમડા ઇલેક્ટ્રોન આલ્ફા માટે કીધું છે, આલ્ફા h/m આલ્ફા વી આલ્ફા, સમીકરણ નંબર 2. તેમના વેગનો ગુણોત્તર આપણને લેવાનું કીધો છે. શેનો? વેગનો. તો અહીંથી વેગને કરતા બનાવી દો, તો ડાયરેક્ટ આપણે ગુણોત્તર લઈ લઈએ. સમીકરણ બંનેની તરંગ લંબાઈ કેવી કીધી છે? સમાન. તો તરંગ લંબાઈને સરખાવતા લેમડા પી બરાબર લેમડા કોણ થશે? આલ્ફા. તો h/mp/vp બરાબર h/m આલ્ફા વી આલ્ફા થશે, જેમાં h જે છે ઉડી જશે. તો સૂત્ર શું બનશે? mp/vp બરાબર m આલ્ફા વી આલ્ફા થશે. તો આપણે એમના વેગનો ગુણોત્તર લેવાનો, એટલે વીપી ના છેદમાં વી આલ્ફા બરાબર m આલ્ફાના છેદમાં કોણ આવશે? mp આવશે. m આલ્ફા એટલે કોણ? આલ્ફા કણનું દળ. આલ્ફા કણ એટલે શું છે? 2He4 છે. કોણ છે? હિલિયમનો એક પ્રકારનો ન્યુક્લિયસ. એનું દળ કેટલું છે? પ્રોટોન કરતા 4 ગણું. તો 4mp છેદમાં કોણ આવશે? mp. mp ઉડી ગયા. કેટલા આવ્યા? 4/1. ઓપ્શન કયો આવશે? એ. નેક્સ્ટ. જો ફોટો સંવેદી સપાટી પર આપાત થતા પ્રકાશની આવૃત્તિમાં ફેરફાર કરવામાં આવે, શેમાં ફેરફાર કરવામાં આવે? આવૃત્તિમાં ફેરફાર કરવામાં આવે, તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ જે છે એ ફેરફાર થશે? એના માટે આ જે ચેપ્ટર છે ને એમાં 4 ગ્રાફ આવે. એમાંનો એક ગ્રાફ તમને સમજાવું. આવૃત્તિ જે છે એના માટે અલગ અલગ તેમ બનાવો તો આ રીતે તમને ગ્રાફ જોવા મળશે. તમે ટેક્સ્ટબુકમાં આવો ગ્રાફ જોયો હોય તો વિદ્યુત પ્રવાહ થશે અને આવૃત્તિ થશે. એક સમય એવો હશે કે તમે ગમે તેટલી આવૃત્તિ વધારશો ને તો વિદ્યુત પ્રવાહ અચળ થશે. વિદ્યુત પ્રવાહ કેવો થશે? અચળ. વિદ્યુત પ્રવાહ કેવો થઈ જશે? અચળ થઈ જાય. એટલે ફોટો પ્રવાહમાં ફેરફાર થશે? તો કે ના. તો ફોટો પ્રવાહમાં ફેરફાર ન થાય તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થાય? તો કે ના. તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનું જે દળ છે એ તો હંમેશા કેવું રહેવાનું છે? સેમ. એટલે એમાં કઈ ફેરફાર થશે નહીં. ઓપ્શન કયો આવે? સી. તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જામાં છે એ ફેરફાર જોવા મળશે. નેક્સ્ટ. આપેલ ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ આપણને આપેલી છે. થ્રેશોલ્ડ તરંગ લંબાઈ એટલે કોણ? લેમડા 0 કેટલા આપેલા છે? 4000 એંગસ્ટ્રોમ. કાર્ય વિધેય આપણે મેળવવાનું છે. કાર્ય વિધેયનું સૂત્ર આપણને ખબર છે, hf 0 થશે, પણ અહીંયા આપણને આવૃત્તિ આપેલી નથી. તો hc કોણ આવે બાળકો? લેમડા 0. h ની કિંમત મૂકો 6.62 ગુણ્યા 10 ની પાવર -34. c ની કિંમત મૂકો 3 ગુણ્યા 10 ની પાવર 8 છેદમાં લેમડા 0 એટલે કેટલા છે? 4000 એંગસ્ટ્રોમ એટલે 10 ની પાવર -10. અને છેમાં બાળકો જવાબ જોવે છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો એને કેટલા વડે ભાગાકાર કરી નાખો? 1.6 ગુણ્યા 10 ની પાવર -19 વડે ભાગાકાર કરો તો આપણને 6.62 ગુણ્યા 3 છેદમાં 4000 ભાગ્યા 1.6. તો જવાબ મળે છે 0.00313031 ગુણ્યા ઉપર જે ઘાત છે એને લખ નાખો એટલે તમને ખબર પડશે કેટલી ઘાત આવશે. અહીંયા 19 છે, માઇનસ છે, અહીંયા -10. 19 ને 10
29 નીચેથી ઉપર જે કેવી થઈ જશે પ્લસ, તો ઉપર +8 તો હતા જ તે, એટલે કેટલી છે 37. તો અહીંયા 10⁻³ હતા, અહીંયા 10 કેટલી આવશે 37. 37 માંથી 34 જાય એટલે 3 આવશે, તો 3 પોઈન્ટ કાપ નાખો, 1 2 3 એટલે કેટલા આવશે 3.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કયો ઓપ્શન આવશે સી. પડી ગઈ બાળકો ખબર? નેક્સ્ટ, જ્યારે ફોટોન ધાતુના ઇલેક્ટ્રોન સાથે આંતરક્રિયા કરે ત્યારે શું થાય? જ્યારે ફોટોન જે છે, માનો કે એવી રીતે એક ધાતુ છે, ધાતુની સપાટી ઉપર ફોટોન્સ આપાત થાય, તો આ જે અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય એની સાથે આંતરક્રિયા કરે ત્યારે શું થાય? તો બે જ રસ્તો થાય. કાં તો જો જ્યારે અહીંથી ફોટોન્સ આવે તો ઇલેક્ટ્રોન જે છે ફોટોનને શોષણ કરીને ઇલેક્ટ્રોન જે છે સપાટીમાંથી બહાર નીકળી શકે, અથવા તો જો ફોટોન પાસે એટલી ઉર્જા ના હોય કે ઇલેક્ટ્રોનને બહાર કાઢી શકે, તો ફોટોન જે છે બિલકુલ પ્રમાણમાં શોષાતા નથી. એટલે ઓપ્શન કયો આવશે સી. પડી ગઈ ખબર? નેક્સ્ટ, કોઈ કણની ડી બ્રોગલી તરંગલંબાઈ એટલે લેમડા તમને આપેલી છે, કેટલી છે 1 મીટર છે, તેનું વેગમાન કયા ક્રમનું હોવું જોઈએ? એટલે પી આપણે મેળવવાના છે. તો સિમ્પલ સૂત્ર છે લેમડા બરાબર h/p. આપવાનું સમીકરણ છે તો કે ડી બ્રોગલીનું, તો પી બરાબર h/લેમડા થશે. તો એચની કિંમત બાળકો તમને ખબર છે 6.62 × 10⁻34 છેદમાં લેમડા બરાબર કેટલા? તો આપણે ખાલી ક્રમ મેળવવાનો છે. એ કોની ઉપર આધાર રાખશે? 10⁻34 ઉપર. ઓપ્શન કયો આવશે? એ ઇઝ અ કરેક્ટ. આશા રાખું તમને બધા જે દાખલા છે એ ખૂબ સરસ રીતે સમજાણા હશે. નેક્સ્ટ, અમુક ઉર્જા ધરાવતા આલ્ફા કણનું ઝેડ બરાબર 85 પરમાણુ ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસ સાથે હેડ-ઓન સંઘાત થાય છે. તો અહીંયા આપણી પાસે છે એક આલ્ફા કણ, જેનું એક ન્યુક્લિયસ જે છે એમાં ઝેડ બરાબર કેટલા છે 85 સાથે ન્યુક્લિયસ સાથે સંઘાત થાય છે. તો આ કોણ? ન્યુક્લિયસ. આ કોણ? આલ્ફા કણ. તો આલ્ફા કણ એટલે બાળકો કોણ? 2He4. કોણ થશે? 2He4. તો આલ્ફા કણમાં ઝેડ નંબર બાળકો કેટલા હોય? તો કે આ ઝેડ નંબર એટલે કોણ? 2. અને આમાં ઝેડ નંબર કેટલા છે? 85. હવે તમને શું કીધું? જો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ કેટલું છે? 1.85. એટલે એ લખી દઈએ આપણે ડી બરાબર 1.85 ગુણ્યા 10⁻14 મીટરનું હોય, તો બાળકો આ આલ્ફા કણ આ બાજુ આવશે. સિમ્પલ હું તમને કહું, અહીંયા આલ્ફા કણ પાસે પ્લસ વિદ્યુત ભાર હોય. ન્યુક્લિયસ છે તો ન્યુક્લિયસમાં માત્ર ને માત્ર પ્રોટોન, એટલે એની પાસે કેવો વિદ્યુત ભાર હોય? પ્લસ. તો જ્યારે પ્લસ નજીક આવે એટલે શું થાય? અપાકર્ષણ થાય. તો મહત્તમ જે આલ્ફા કણ છે અહીંયા સુધી પહોંચી શકે છે, તો જ્યાં ડી ની કિંમત આપણને આપેલી છે. તો બંને વચ્ચે આની પાસે વિદ્યુત ભાર છે, આની પાસે વિદ્યુત ભાર છે, બંને વચ્ચે અંતર છે, તો આપણે સ્થિતિ ઊર્જા લઈને દાખલાને ગણી શકીએ. શું લઈને? સ્થિતિ ઊર્જા લઈ દાખલાને ગણી શકીએ. તો ચાલો, સ્થિતિ ઊર્જાનું બાળકો સૂત્ર શું આવે? યુ બરાબર કે Q1 Q2 છેદમાં કોણ આવે? આર. તો કે એમ નામ. Q1 એટલે કોણ? તો કે આલ્ફા કણનો વિદ્યુત ભાર. તો એના માટે ઝેડ બરાબર કેટલા છે? 2. તો 2 અને ઇલેક્ટ્રોન એટલે E. Q2 એટલે એની પાસે ઝેડ બરાબર કેટલા? 85 ઇન્ટુ કોણ? E. છેદમાં અંતર એટલે કેટલું? સ્મોલ ડી. હવે યુ બરાબર આ કે 85 ગુણ્યા 2 કરી દો એટલે કેટલા આવે? 170. બરાબર? 170 ગુણ્યા ઈ એટલે કોણ આવશે? ઈ સ્ક્વેર. છેદમાં કોણ આવશે? ડી. હવે સમીકરણમાં કિંમત મૂકી દો. કે એટલે એની કિંમત કેટલી? 9 ગુણ્યા 10⁻9 ગુણ્યા 170 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻−19 અને એનો વર્ગ છેદમાં સ્મોલ ડી કેટલા આવશે? 1.85 ગુણ્યા 10⁻−14. તો આનો ગુણાકાર કરી દઈએ આપણે. 170 9 છેદમાં 1.85. તો જે જવાબ આપણને આવે છે તે જો 9 ગુણ્યા 170
ગુણ્યા 1.6 એનો વર્ગ છે એટલે પછી 1.6 અને છેદમાં 1.85. તો 2117.18 ગુણ્યા 10 ની પાવર અહીંયા 9 એમનામ ગુણ્યા 10 ની પાવર 19 દૂને 38 અને આ 10 ની પાવર -14 જે છે ઉપર આવી જશે એટલે કેવા થઈ જશે +14. ઓકે, યુ બરાબર ઘાતને પહેલા બાદબાકી કરી દઈએ. 38માંથી 14 જશે, એમાંથી હજી 9 બાદ થશે એટલે 10 ની પાવર -15 વધશે. તો આને હજી આપણે પોઈન્ટ કાપી દઈએ તો 2.117 ગુણ્યા 10 ની પાવર -12. આ જે છે ને એ બાળકો જૂલમાં આવે. શેમાં આવે? જૂલ. અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવ્યું હોય તો આને 1.6 2.1117 ગુણ્યા 10 ની પાવર -12 છેદમાં 1.6 ગુણ્યા 10 ની પાવર -19 વડે ભાગાકાર કરવો પડે. તો આપણી પાસે જે જવાબ હતો 2.117 ડિવાઈડ બાય 1.6 એટલે 1.32 ગુણ્યા 10 ની પાવર -12 ગુણ્યા 10 ની પાવર +19. તો યુ બરાબર 1.32 ગુણ્યા, ચાલો 19માંથી 12 જાય કેટલા વધશે? 19માંથી 12 જાય તો કેટલા વધશે? તો કે 7. હવે આપણે મેગામાં જોઈએ છે તો એક ઘાત આપણે આગળ આપી દઈએ તો 13.2 મેગા એટલે 10 ની પાવર 6 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10 ની પાવર 6 એટલે કોણ મેગા થશે એટલે 13.2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ઓપ્શન કયો આવશે? બી. કયો ઓપ્શન આવશે? બી. બી ઓપ્શન ઇઝ અ કરેક્ટ. નેક્સ્ટ, આડત્રીસ. હાઇડ્રોજન પરમાણુમાં સ્થિતિ ઉર્જા એટલે કોણ? યુ. અને ગતિ ઉર્જા આપણને આપેલી છે એટલે ગતિ ઉર્જા મેળવવાની છે. -e² છેદમાં 4πε0r આવું આપેલું છે. તો આપણે શું મેળવવાની છે? ગતિ ઉર્જા કેની કિંમત મેળવવાની છે. કોની કિંમત મેળવવાની છે? કેની કિંમત. એનું સિમ્પલ સૂત્ર છે જવાબ કે બરાબર -u ડિવાઈડ બાય 2. તો માઇનસના માઇનસ, વીની કિંમત મૂકી દો -e² છેદમાં 4πε0r ગુણ્યા કોણ 1/2 માઇનસ માઇનસ પ્લસ 4 દૂન કેટલા થશે 8 તો e² છેદમાં 4 દૂને 8 ε0r. આ પ્રશ્ન રહ્યો ને મોટા ભાગે પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, મોટા ભાગે. તો એના બીજા હું તમને શોર્ટ ટ્રીક તમને હું કહી દઉં કેવી રીતે આવશે. યુ બરાબર થશે -2k, અહીંથી યુને કરતા બનાવો 2 આ બાજુ આવે તો આની ઉપરથી તમે એક સંબંધ તારવી શકો છો. યુ બરાબર -2k પછી એક આવે કુલ ઉર્જા. કોણ આવશે? કુલ ઉર્જા. કુલ ઉર્જા એટલે કોણ થશે? ઈ. ઈ બરાબર તમે લખી શકો છો -k. શું લખી શકાય? ઈ બરાબર -k. આની ઉપરથી અઢળક વખત પ્રશ્ન બોર્ડ અને ગુજકેટમાં પૂછાઈ ગયો છે. શેમાં? બોર્ડ અને ગુજકેટમાં. આગળ આવશે આપણે જ્યારે પેપર સોલ્વ કરશું ત્યારે હું ફરી વખત તમને પ્રશ્ન લખાઈશ. 39માં હું કીધું 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટનું ઉર્જાનું શોષણ કરીને હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં જાય છે. પહેલા હાઇડ્રોજન પરમાણુની જે અવસ્થા છે ને એ બધી લખી દો. n બરાબર કેટલા આવશે? 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. પહેલી કક્ષાની ઉર્જા કેટલી હોય? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. બીજામાં કેટલી હોય? તો કે એને 4 વડે ભાગાકાર કરી નાખો. 13.6 ભાગ્યા 4 એટલે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. પછી 3 આવે તો એને 9 વડે ભાગાકાર કરી નાખો એટલે 13.6 ભાગ્યા 9 એટલે 1.51 એટલે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને 4 છે એટલે એને 16 વડે ભાગાકાર કરી નાખો. કેમ આવે સૂત્ર એ તમને અહીં લખી દો -13.6 છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ.
એટલે આવશે 0.85. પડી ગઈ ખબર? હવે તમને શું કીધું છે કે એની ઉપર 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું શોષણ કરે છે. તો સૌથી પહેલા આ બંને વચ્ચેનો તફાવત લખી નાખવાનો. ચાલો આ બંને વચ્ચેનો તફાવત કેટલો આવશે? તો 13.6 માઇનસ 3.4 કેટલા આવ્યા? 10.2. એનો મતલબ કે જો કોઈ ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર આપણે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો પ્રકાશ આપાત કરીએ તો એ ક્યાં જશે? n બરાબર 2 કક્ષામાં જશે. હવે ધરા અવસ્થા એટલે 13.6, એમાંથી 1.51 ને આપણે બાદ કરી દઈએ તો કેટલા આવે? 12.9. એટલે આ બંને વચ્ચે જે ગેપ આવશે આની વચ્ચે એ તમને મળશે 12.09 એટલે 12.10 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આનો મતલબ શું થશે કે જ્યારે આની ઉપર ફોટોન આપાત થશે ત્યારે આ જે ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં જશે? ત્રીજી કક્ષામાં જશે. તો તેની ઉલટી સંક્રાંતિ દરમિયાન કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે એ આપણે મેળવવાનું છે. હવે જો ઇલેક્ટ્રોન ક્યાં પહોંચી ગયો? n બરાબર 3 કક્ષામાં. તો એને n બરાબર 1 કક્ષામાં આવવું હોય કેવી રીતે આવી શકે? એક તો ડાયરેક્ટલી નીચે આવી શકે. તો પહેલી આપણે ઉલટી સંક્રાંતિ લખીએ, n બરાબર 3 થી n બરાબર 1 કક્ષામાં આવશે ત્યારે કેટલા ફોટોનને બનાવશે? 1. બીજો રસ્તો કયો સાહેબ? પાછા બીજો રસ્તો કયો છે આપણી પાસે? તો આ જે ઇલેક્ટ્રોન n બરાબર 3 કક્ષામાં હતા એ પહેલા 2 માં આવશે, 2 માંથી પછી ક્યાં આવશે? 1 માં આવશે. આ રીતે સંક્રાંતિ કરશે. n બરાબર 3 માંથી ક્યાં આવશે? n બરાબર 2 માં. n બરાબર 2 થી લઈને ક્યાં આવશે? n બરાબર 1 માં. તો અહીંયા 1 માં 1 ફોટોન બનાવશે, અહીંયા 1 ફોટોન બનાવશે. તો આ જે પ્રક્રિયા છે બંને ભેગી એક સાથે પ્રક્રિયા થશે. કાં તો ઇલેક્ટ્રોન n માંથી ડાયરેક્ટ 1 માં આવી શકે અને કાં તો એ કટકે આવી શકે. 3 માંથી 2 માં, 2 માંથી 1 માં. જ્યારે n બરાબર 3 માંથી 1 માં આવે તો 1 ફોટોન બનાવશે. 3 માંથી 2 માં, 2 માંથી 1 સંક્રાંતિ કરે ત્યારે 2 ફોટોન બનાવશે. તો કાં તો એ 1 ફોટોન ઉત્સર્જિત કરી શકે અને કાં તો એ 2 ફોટોન ઉત્સર્જિત કરી શકે. એટલે ઓપ્શન કયો આવશે? ડી. કાં તો ડાયરેક્ટ 3 n બરાબર 3 માંથી ડાયરેક્ટ 1 માં આવે તો 1 ફોટોન બની, 3 માંથી 2 માં આવે, 2 માંથી 1 માં આવે તો 2 ફોટોન બનશે. બોહર પરમાણુ મોડેલમાં અધિતર્ક પ્રમાણે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનું ક્વોન્ટાઇઝેશન પ્રાપ્ત થાય છે? તો એ છે કોણીય વેગમાન. કેવી રીતે? તો કે L બરાબર NH/2π, જ્યાં n બરાબર 1, 2, 3, 4. તો બોહર મોડેલની અંદર ઇલેક્ટ્રોન એવી કક્ષામાં પસંદ કરે છે કે જ્યાં તેનું કોણીય વેગમાન પૂર્ણાંક સંખ્યાના h/2π ના ગુણાંક જેટલું હોય છે. ચલો નેક્સ્ટ. 41. ક્લોરીનને 34.98 U, 36.98 U દળના 2 સમસ્થાનિકો છે. ચાલો પહેલાનું દળ લખી દઈએ. m1 બરાબર 34.98 U. બીજાનું દળ છે 36.98 U. એનું સાપેક્ષ પ્રમાણ આપણને આપેલું છે એટલે કે પહેલાનું સાપેક્ષ પ્રમાણને આપણે નામ આપી દઈએ T1, 75.4%. T2 આપણને આપેલા છે 24.6%. તો સરેરાશ દળ મેળવો એટલે એમ સરેરાશ આપણે શું કરવાના છે? મેળવવાના છે. એનું સિમ્પલ સૂત્ર હું તમને લખાઈ દઉં અહીંયા. એમ સરેરાશ બરાબર m1 એની ટકાવારી વત્તા m2 તેની ટકાવારી છેદમાં T1 વત્તા T2. આની અંદર કિંમત મૂકી દઈએ. m સરેરાશ બરાબર m1 કેટલા? તો કે 34.98 U. એની ટકાવારી કેટલી? 75.4% વત્તા બીજાની ટકાવારી કેટલી છે? એનું દળ 36.98 U. એની ટકાવારી કેટલી છે? 24.6 છેદમાં બંનેની ટકાવારીનો સરવાળો જે હંમેશા કેટલો હશે? 100. આનું સાદુરૂપ આપણે આપવાનું છે. પહેલું શું કીધું? 34.98 ગુણ્યા 75.4 તો કેટલા આવે છે? 2637.49
વત્તા બીજામાં કેટલા આવશે 36.98 ગુણ્યા 24.6, તો 909.70 છેદમાં કેટલા આવશે 100. તો ઉપરનાનો સરવાળો કરી નાખો, વત્તા 2637.39, તો 3547.19 અને છેદમાં 100. બે મીંડા કાપી દો એટલે કેટલા આવે 35.47 યુ જેટલો જવાબ આવશે. મોસ્ટ આઈએમપી દાખલો છે. તો કે અહીંયા તમને જેટલા પણ 50-50 MCQ લેવામાં આવશે બધે બધા મોસ્ટ આઈએમપી દાખલા છે. મોટા ભાગે પરીક્ષામાં પૂછાઈ ગયા છે અથવા તો પરીક્ષામાં પૂછાશે. 1 ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઉર્જા મેળવો. એમ બરાબર કેટલા છે 1 ગ્રામ. ગ્રામને બાળકો શેમાં ફેરવો કેજીમાં. એટલે 1 ગુણ્યા 10 ની પાવર કેટલી આવશે -3 કેજી આવે. એને સમતુલ્ય આઈન્સ્ટાઈનનું સમીકરણ બધાને ખબર છે કયું આવે E બરાબર mc². તો સૂત્રમાં કિંમત મૂકી દો. E બરાબર m કેટલા છે 1 ગુણ્યા 10 ની પાવર -3, c કેટલા છે 3 ગુણ્યા 10 ની પાવર 8 અને એનો શું આવશે વર્ગ. તો 10 ની પાવર કેટલા આવશે -3, 3 નો વર્ગ કેટલો આવશે 9, પછી 8 દુને કેટલા થશે 16. તો 9 ગુણ્યા 10 ની પાવર 16 માંથી 3 જાય તો કેટલા વધશે 13 જૂલ. તો બાળકો આ જે જવાબ મળ્યો ને તમને જૂલમાં મળ્યો. જો આનાથી એક સ્ટેપ આગળ પૂછે કે 1 ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો, તો શું કરવાનું કશું કરવાનું નથી. E બરાબર 9 ગુણ્યા 10 ની પાવર 13 છેદમાં તેને 1.6 ગુણ્યા 10 ની પાવર -19 વડે ગુણાકાર કરી દો 19. તો આ જે જવાબ મળે ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. તો આવી રીતે થોડોક દાખલામાં ફેરફાર કરીને પૂછી શકે. નેક્સ્ટ, નીચે આપેલી ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાને પૂર્ણ કરવાની છે. બહુ સહેલામ સહેલો, એવી મજા આવે ને કે બધી બાજુના ઝેડ નંબરને સરખાઈ દો, બધી બાજુના એ નંબરને સરખાઈ દો, એટલે દાખલો થઈ ગયો પૂરો. તો જો સૌથી પહેલા 92 યુરેનિયમ 235 ઉપર 1 ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે. તો એમાંથી એક નવો ન્યુક્લિયસ બને, એટલે એક પ્રક્રિયા અહીંયા સુધી થઈ. તો એના ઝેડ નંબર સરખાવો, આ બાજુ 92, આ બાજુ 0. તો 92 વત્તા 0 એટલે કેટલા થશે 92. 235 વત્તા 1 કેટલા થશે 236. હવે આપણી પાસે કઈ પ્રક્રિયા રહી તો કે 92 યુરેનિયમ 236, જે આપણને શું આપે છે તો નીચે પ્રક્રિયા લખી દઈએ. 92 યુરેનિયમ 236 જે આપણને શું આપશે તો કે 56 બેરિયમ 144 વત્તા ખાલી જગ્યા વત્તા 3 ન્યુટ્રોન છૂટા પડે. તો અહીંયા જે ન્યુક્લિયસ બને છે એનું હું નામ આપી દઉં વાય. તે વાયના આપણે ઝેડ નંબર મેળવી લઈએ, એના એ નંબર મેળવી લઈએ એટલે તરત જવાબ આપણી સામે આવી જશે. તો શું કરવાનું, આને કહેવાય પ્રક્રિયા પહેલા અને આને કહેવાય પ્રક્રિયા પછી. અહીં લખી દો પ્રક્રિયા પહેલા, આને કહેવાય પ્રક્રિયા પછી. તો પ્રક્રિયા પહેલાનો ઝેડ નંબરને સરખાવો, પ્રક્રિયા પછીના ઝેડ નંબરને સરખાવો. પ્રક્રિયા પહેલાનો ઝેડ નંબર એટલે કોણ 92, 56 ને એ બધા. પ્રક્રિયા પહેલા કોણ છે 92 બરાબર કોણ 56 વત્તા કોણ ઝેડ વત્તા 3 ગુણ્યા 0 કેટલા આવશે 0. તો ઝેડને હું કરતા બનાવું તો 92 - 56, 92 - 56 કેટલો જવાબ આવે 92 - 56 એટલે 36 જવાબ આવે છે. 92 - 56 36. ઝેડ નંબર મળી ગયો. એમ નામ ખબર પડે, એ નંબર મેળવવાની જરૂર નહીં. ઝેડમાં છેત્રીઓ કેટલા છે એક જ, અહીંયા છેત્રી 41, 51 ને 38. તો ઓપ્શન કયો આવશે સી. પણ છતાં હું તમને એ નંબર એક શીખવાડી દઉં. એ નંબર એટલે કોણ તો કે આ 236 ની બધા એને સરખાવો. 236 બરાબર 144 વત્તા એ વત્તા 3 એકાને 3. તો 236 બરાબર 147 વત્તા એ, એને શું બનાવો કરતા તો 236 માઇનસ 144 એટલે કેટલા આવશે સોરી 147 એટલે કેટલા આવશે 89. આવી ગયો જવાબ. તો ઓપ્શન સી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ, EBN નું મહત્તમ મૂલ્ય 8.85 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો એ કેટલા હશે
તો આવો તમે એક બંધન ઉર્જાનો ગ્રાફ ભણ્યા હશો મારા ખ્યાલ મુજબ. આ રીતે આમ, બરોબર. તો આ જે છે ને મહત્તમ કિંમત આપે. કઈ કિંમત આપશે? મહત્તમ, એટલે EBN મહત્તમ. એની મહત્તમ કિંમત 8.85 છે અને અહીંયા જે કિંમત આવશે ને 56 આવશે. 56 કોના માટે છે? લોખંડ માટે. તો આવો એક પ્રશ્ન પૂછે છે, કયા તત્વની બંધન ઉર્જા સૌથી વધારે હોય? તો કોણ આવે? લોખંડ. એનો પરમાણુ ભાર કેટલો? તો કે 56. એટલે ઓપ્શન કયો આવશે? સી. નેક્સ્ટ, 92 યુરેનિયમ 235 ના ન્યુક્લિયસમાં પ્રોટોન કરતાં કેટલા ન્યુટ્રોન વધારે છે? પ્રોટોન મેળવવા શું કરવું પડે બાળકો? તો આ જે કિંમત છે ને એને ઝેડ કહીએ છીએ આપણે. ઝેડ બરાબર કેટલા? 92 છે. આ જે કિંમત છે ને એને આપણે એ કહીએ છીએ. એ બરાબર કેટલા છે? તો કે 235 છે. એ બરાબર 235. તો આપણે ન્યુટ્રોનની સંખ્યા મેળવવાની છે ટૂંકમાં. ન્યુટ્રોનની કિંમત કેટલી હોય? જેને શેના વડે દર્શાવે? એ વડે, સોરી એન વડે. તો ન્યુટ્રોન એન બરાબર થશે એ માઇનસ ઝેડ. એટલે 235 માઇનસ કેટલા આવે? 92. ચાલો કરો બાદ બાકી. 235 માઇનસ 92. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ? 143. તો હવે હું કીધું પ્રોટોન કરતાં કેટલા ન્યુટ્રોન વધારે હશે? આ ન્યુટ્રોન કેટલા? ન્યુટ્રોન 143. પછી પ્રોટોન કેટલા? 92. આને કહેવાય પ્રોટોન અને આને કહેવાય ન્યુક્લિયોન, કે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એટલે ન્યુક્લિયોન. તો ન્યુટ્રોનની સંખ્યામાંથી પ્રોટોનને બાદ કરી દો, એટલા ન્યુટ્રોન જે છે વધારે હશે. એટલે કેટલા આવશે? 143 માઇનસ 92. કેટલા આવે? 51. 143 માઇનસ 92 બરાબર 51 ન્યુટ્રોન વધારે હશે. ન્યુટ્રોન વધારે હશે. ચલો નેક્સ્ટ, પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે કયું વિધાન સત્ય છે? તો સૌથી પહેલા અમુક વસ્તુ હું તમને અહીંયા લખી દઉં. પી પ્રકારનો અર્ધવાહક. તો પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી હોય, પછી માઇનોરિટી આવે અને છેલ્લે એક આવે અશુદ્ધિ આવે. કોણ આવે? અશુદ્ધિ આવે. અને એના એક હું તમને ઉદાહરણ લખી દઉં. પી એટલે કોણ? પોઝિટિવ માણસ. કેવો હોય? પોઝિટિવ. આપણી પાસે બે કણ છે, એક પ્લસ અને એક માઇનસ. પ્લસ એટલે કોણ? પોઝિટિવ. પોઝિટિવ કોના માટે હોય? હોલ માટે. કોના માટે? હોલ. એક કોણ હોય? નેગેટિવ. નેગેટિવ કોના પાસે હોય? ઇલેક્ટ્રોન પાસે. કોના પાસે? ઇલેક્ટ્રોન. તો જો અહીંયા નામ કેવું છે? પી પ્રકાર. પોઝિટિવ પ્રકારનો માણસ હોય તો એમાં પાસે મેજોરિટી કોણ હોય? હોલ હોય. માઇનોરિટી કોણ હશે? ઇલેક્ટ્રોન હશે. અશુદ્ધિની અંદર કોણ હોય? તો કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ હોય. ટ્રાયવેલેન્ટ એટલે જેની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? 3 ઇલેક્ટ્રોન રહેલા હોય. હવે આનું ઉદાહરણ લેવું હોય તો કે ઓલ ઇન બોટાદ સબ પાસ. ઓલ ઇન બોટાદ સબ પાસ. ઓલ એટલે કોણ? એલ્યુમિનિયમ. આયન એટલે કોણ? ઇન્ડિયમ. બી એટલે કોણ? બોરાન. ચલો જોઈ લઈએ આપણે. પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે કયું વિધાન સાચું છે? તો કે ઇલેક્ટ્રોન મેજોરિટીમાં હોય. તો કે ના, ઇલેક્ટ્રોન માઇનોરિટીમાં હોય. એટલે ઓપ્શન એ ગલત છે. બીજું, ઇલેક્ટ્રોન માઇનોરિટીમાં હોય. તો કે હા. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હોય. તો કે ના ભાઈ ના. આમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ આવેલો ઓપ્શન બી ખોટો છે. હોલ્સ માઇનોરિટી વાહકો છે. તો કે નહીં. હોલ્સ જે છે કેવા છે? મેજોરિટીમાં આવે. ઓપ્શન સી નહીં આવે. હોલ્સ મેજોરિટી છે. તો કે હા. ટ્રાયવેલેન્ટ પરમાણુની ડોપિંગ છે. તો કે હા, એટલે કે અશુદ્ધિ. તો કે ઓપ્શન કયો આવશે? ડી. 47, જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે શું થાય? તો એક વસ્તુ યાદ રાખવાની, પીએન જંક્શન બે પ્રકારના બનશે, ફોરવર્ડમાં અને એક આવે રિવર્સમાં. તો જ્યારે તમે એને વોલ્ટેજ આપો એટલે એની પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ જે છે એમાં ઘટાડો થશે, આની અંદર વધારો થશે. કારણ કે વોલ્ટેજ જ્યારે આવશે એટલે આ રીતે બનશે. આમાં પીએન જંક્શન ડાયોડ છે, આ પી પ્રકારનો અર્ધવાહક, એન પ્રકારનો અર્ધવાહક, એની વચ્ચે એક જંક્શન હોય. તો જ્યારે આપણે આને બહારથી બેટરી લાગુ કરીએ તો પી પ્રકારના અર્ધવાહકમાં શું થશે? પી એટલે હું એ તમને કહું, અહીંયા પ્લસ, સોરી ફોરવર્ડમાં અહીંયા પ્લસ, આ બેટરીનો માઇનસ. તો બેટરીનો પોઝિટિવ
અને પીએન જંક્શનનો પોઝિટિવ એટલે પી અને પીને ભેગા કરો, એન અને એનને ભેગા કરો એટલે ફોરવર્ડ બાયસ બને. અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ એટલે બેટરીનો માઇનસ અને પીએન જંક્શનનો પી, બેટરીનો પ્લસ અને પીએન જંક્શનનો એનને ભેગા કરો એટલે રિવર્સ બને. તો જ્યારે ફોરવર્ડ બને તો અહીંથી વધારેમાં વધારે ઇલેક્ટ્રોન જે છે, હોલ્સ જે છે આ બાજુ ગતિ કરે, ઇલેક્ટ્રોન જે છે આ બાજુ ગતિ કરે, જેથી કરીને શું થશે, આની વચ્ચેની જે ઊંચાઈ છે એમાં ઘટાડો થશે. બે બાજુ જો આ રીતે આવે છે એટલે શું થશે, ઘટાડો થશે. ઘટાડો થશે એટલે આ જે લેયર છે ને ધીમે 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 નાનું થતું જશે. જેટલે એટલા માટે આપણે એને શું કહીએ છીએ, પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં ઘટાડો થશે. એટલે ઓપ્શન કયો આવશે, સી. અને રિવર્સમાં શું થશે, વધારો થશે. ચલો 48મો પ્રશ્ન. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? આ જ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની આવૃત્તિ કેટલી હશે? સાવ સહેલો પ્રશ્ન. જો એના માટે તમારે શું કરવાનું, ઇનપુટ આવૃત્તિ આપેલી છે. હવે આપણે શું મેળવવાનું છે, અર્ધ તરંગ માટે અર્ધ તરંગ, બીજું કોણ, પૂર્ણ તરંગ. અર્ધ તરંગ માટે શું કરવાનું, જેટલી ઇનપુટ આવૃત્તિ હોય ને એટલી જ આઉટપુટ આવૃત્તિ તમને મળે. જેમાં અર્ધમાં અને પૂર્ણમાં એને ગુણ્યા 2 જેટલી મળે. ચલો ઇનપુટ આવૃત્તિ આપણને કેટલી આપી છે, 50 હર્ટ્ઝ છે. તો અર્ધ તરંગમાં કેટલો જવાબ આવશે, 50 હર્ટ્ઝ. પૂર્ણ તરંગમાં કેટલો આવશે, 100 હર્ટ્ઝ. તો કયો ઓપ્શન આવશે, જુઓ તો 50 100 50 100 50 100, ઓપ્શન સી. પડી ગઈ ખબર બાળકો? નેક્સ્ટ. આકૃતિમાં જ્યારે પીએન જંક્શનના બે છેડા વચ્ચે બેટરી જોડેલ ન હોય ત્યારે જંક્શન પરનો પોટેન્શિયલ બેરિયર V0 જેટલું છે. તો આમાંથી આપણે ચેક કરવાનું છે, પહેલું જે છે ફોરવર્ડ છે કે ત્રીજું ફોરવર્ડ છે કે પહેલું રિવર્સ છે કે બધું ચેક કરવાનું. શું કરવાનું જો તમને કહો, મેં હમણાં તમને એક વસ્તુ કીધી, ફોરવર્ડ બાયસમાં, શેમાં, ફોરવર્ડ બાયસમાં પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં શું થાય, ઘટાડો થાય. રિવર્સ બાયસમાં શું થશે, વધારો થશે. એટલે જ્યારે આપણે એને વોલ્ટેજ આપવાનું શરૂ કરીએ, શું આપવાનું શરૂ કરીએ, વોલ્ટેજ આપવાનું શરૂ કરીએ, તો આ જે એનું લેવલ છે એમાં જો ઘટાડો થાય તો એ ફોરવર્ડ બને. તો જો ઘટીને ક્યાં આવી ગયો, 3 પાસે, તો આ કોણ હોય, ફોરવર્ડ. વધીને ક્યાં આવી ગયો, 1 પાસે, એટલે એ કોણ હોય, રિવર્સ. તો ડાયોડ 3 જે છે ફોરવર્ડ બનશે, ડાયોડ D1 જે છે રિવર્સ બનશે. તો એ કયો ઓપ્શન છે, 3. તો જો V0 કરતા શું થયો, વધારો થયો. વધારો થાય એટલે કોણ આવે, રિવર્સ. અહીંયા શું થયો, ઘટાડો થયો V0 કરતા, તો કોણ આવશે, ફોરવર્ડ. હાલો પડી ગઈ ખબર? તો 3 જંક્શનના ફોરવર્ડ બાયસને અનુરૂપ દેખાડે, જ્યારે એક જે છે જંક્શનના રિવર્સ બાયસને અનુરૂપ દેખાડે. છેલ્લો પ્રશ્ન 50મો. પીએન જંક્શનની જાડાઈ ખાલી જગ્યા ક્રમની હોય તો એ બાળકો માઇક્રોમીટરના ક્રમની હોય છે. આશા રાખું કે 1 થી 50 MCQ તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયા હશે. માસ્ટર પેપર જે છે આપણું એક સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે. આવા માસ્ટર પેપર જે છે આપણે આગળ પણ ખૂબ સરસ રીતે શરૂ રાખવાના છે. તો તમારો સાથ અને સહકાર જે છે આ સિરીઝની અંદર અમને મળતો રહે, તો વ્યવસ્થિત રીતે માસ્ટર પેપર જે છે તમને બોર્ડની અંદર 50માંથી 50 MCQમાં લાવી શકો એ માટેની અમારી પૂર્ણ તૈયારી છે. ચાલો બાળકો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.